વથ્થુ સહાવો ધમ્મો. વસ્તુનું પોતાના સ્વભાવમાં આવી જવું એને તીર્થંકર ભગવાને ધર્મ કીધો છે. સ્વભાવ એટલે શું? વસ્તુનું પોતાના સ્વભાવમાં આવી જવું. પોતાના માટે લઈએ એટલે પોતાના આત્માને પોતાના સ્વભાવમાં આવી જવું. આ સ્વભાવ કેવો છે પહેલા એનો નિશ્ચય કરીએ. આ સ્વભાવ કેવો છે? કારણ કે જે પામવું છે તેનો પરિચય જ ન હોય તો એ પમાશે કેવી રીતે? જો પરિચય નહીં હોય તો પમાઈ પણ જશે તો નિશ્ચય નહીં થાય કે પામી લીધું. એટલે તીર્થંકર પરમાત્માએ ધર્મ શેને કીધો? વસ્તુનું પોતાના સ્વભાવમાં આવી જવું. ષટ દ્રવ્યાત્મક આખું લોક છે. 6 દ્રવ્ય છે. આપણે ગુજરાતી લેંગ્વેજ જ છે ને આજે? ઓકે. આખો લોક 6 દ્રવ્યથી ભરેલું છે. જીવાસ્તિકાય, અજીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. એમાં 5 દ્રવ્યો તો પોતાના સ્વભાવમાં જ છે. એ લોકોને વાંધો નથી. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયનું કાર્ય નથી કરતું. કાળ કોઈ દિવસ આકાશની જગ્યા નથી લેતું. બધા દ્રવ્યો પોતાના સ્વભાવમાં છે. માત્ર ભૂલ્યો છે કોણ? જીવાસ્તિક. પૂતગલ બી પોતાના વિકૃતિમાં રહે છે, પણ એને વાંધો નથી એટલો, કારણ કે ત્યાં ચૈતન્ય સત્તા જ નથી. ચેતના હોય તો ખબર પડે, પણ ચેતના જ નથી એટલે વાંધો નથી. વાંધો છે ખાલી જીવાસ્તિકાયને કે જે પોતાના સ્વભાવને ભૂલી ગયો અને તેને પોતાના સ્વભાવમાં જે લાવે તેને ધર્મ કહેવાય. એટલે સૌથી પહેલા તો ધર્મની વ્યાખ્યા, ધર્મનો પરિચય લઈ લઈએ કે ધર્મ એટલે શું. તો ભગવાન મહાવીરે જે કીધું એ ડેફિનેશન છે વથ્થુ સહાવો ધમ્મો. વસ્તુનું પોતાના સ્વભાવમાં આવી જવું તે ધર્મ. અને વસ્તુ, કયા વસ્તુની વાત ચાલી રહી છે? પૂતગલ પણ વિભાવમાં છે, પણ વાત પૂતગલની નથી ચાલતી. વાત શેની ચાલે છે? જીવની. જીવનું પોતાના સ્વભાવમાં આવી જવું તેને ધર્મ કહેવાય. હવે આ સ્વભાવનો પરિચય પહેલા મેળવી લઈએ કે સ્વભાવ એટલે શું. સ્વભાવ એટલે સ્વભાવ એટલે અહીંયાથી જ ગોટાળા ચાલુ થશે. કારણ કે સ્વભાવનો જ પરિચય નથી. મારે જ્યાં પહોંચવું છે એનો જ રાઈટ પરિચય મારી પાસે ન હોય તો હું શું નાખું છું મારા નેવિગેશન સિસ્ટમની અંદર? હું નાખું છું જ્યાં પહોંચવું છે એ રાઈટ એડ્રેસ જ નથી ખબર. સ્વભાવમાં આવું તેને ધર્મ કહેવાય. પણ સ્વભાવની વ્યાખ્યા શું? એટલે એમ કહેવાય કે સીધી શિલામાં વયું જવું એને કહેવાય તો નહીં, એવું તો નથી લાગતું. એ તો પરિણામે સચ્છેલામાં જઈએ કે ક્યાંય પણ જઈએ. પણ હા જ મનુષ્ય જીવનની અંદર મારે પોતાના સ્વભાવમાં આવવું એટલે શું? સ્વભાવ એટલે આત્મજ્ઞાન. આત્મજ્ઞાનનું થવું બરાબર છે, પણ એની બી કંઈક વિશેષતા, એની વ્યાખ્યા શું? સ્વભાવનું વર્ણન શાસ્ત્રોમાં આ રીતે થાય છે કે જે સત, ચિત અને આનંદ સ્વરૂપી છે. સ્વભાવ એટલે કેવો? વળી સ્વભાવનો પરિચય શું? સ્વભાવ એટલે સચ્ચિદાનંદ. સ્વરૂપનું પરિભાષા, સ્વરૂપની વ્યાખ્યા આપવા જશું એટલે સ્વરૂપની વ્યાખ્યા ખાલી એક શબ્દમાં આપે, સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદનો અર્થ થાય, એમાં 3 શબ્દ છે. સત છે, ચિત્ત છે અને આનંદ. એટલે સ્વભાવની ઓળખાણ કરતા આપણે આ 3 વાતની ઓળખાણ કરવી પડશે. જે સત છે એટલે શાશ્વત, શાશ્વત. અનંત છે, શાશ્વત છે, બાઉન્ડલેસ, ઇન્ફિનિટ, લિમિટલેસ, એ એટર્નલ, એને કહેવાય સત. વળી તે ચિત્ત એટલે ચૈતન્ય સ્વભાવી, જ્ઞાન સ્વભાવી હોવું જોઈએ. ચિત્ત છે એટલે જ્ઞાન સ્વભાવી, ચૈતન્ય સ્વભાવી, કોન્શિયસનેસ સાથે, અનકોન્શિયસ નહીં, કોન્શિયસ. અને ત્રીજું એનું શું કીધું? આનંદ. આનંદ એનો આ અદ્ભુત સ્વભાવ છે કે આનંદથી ભરેલો છે. દુઃખથી નહીં, સુખથી નહીં. દુઃખથી નહીં, સુખથી પણ નહીં, આનંદથી. સારું ખોટું નહીં, આનંદ. વધારે ઓછું નહીં, આનંદ. અશાંતિ અને શાંતિ પણ નહીં, આનંદ. અદ્ભુત સ્વભાવ છે. આનંદનો વિરોધી શબ્દ ક્યાંય જોવા નહીં મળે.
લોકો વિચારે કે આનંદનો વિરોધી વિપરીત શબ્દ લઈ લો તો દુઃખ થઈ જશે, પણ નહીં. દુઃખનો વિરોધી શબ્દ તો વિપરીતાર્થક તો સુખ છે. આનંદ એક એવો શબ્દ છે જેનો કોઈ વિરોધી શબ્દ નથી, વિપરીત શબ્દ નથી. અને એટલે જ આપણા યોગીઓએ સ્વરૂપનો વિસ્તાર કરતા, સ્વરૂપની ઓળખાણ કરાવતા, સ્વરૂપનો પરિચય આપતા કીધું સ્વરૂપ કેવો? સત ચિત આનંદ. તો આ સ્વરૂપ સુધી પહોંચવું એને શું કહેવાય? એને શું કહેવાય? ધર્મ. વસ્તુ સહાવો ધમ્મો. તો વસ્તુના સ્વભાવ સુધી પહોંચવું એ ધર્મ. અને સ્વભાવ એટલે શું? જેની અંદર સત હોય એટલે શાશ્વતતા હોય, ચિત્ત હોય એટલે ચૈતન્યતા હોય, અને આનંદ હોય. આનંદ એટલે ઇટર્નલ બ્લેસ. એ શોધ તમારો ધર્મ કરાવતો હોય, જો સતની શોધ તમારો ધર્મ કરાવતા હોય તો એ ધર્મ. જો સતની, ચિત્તની અને આનંદની ખોજ તમારા સંપ્રદાય કરાવતા હોય તો એ સંપ્રદાયમાં એમ કહેવાશે ધર્મની શોધ થઈ રહી છે. નહીં તો આ સંપ્રદાયના વાડામાં, સંપ્રદાય જૈન સંપ્રદાયના વાડાની અંદર બસ ખાલી થોડા ક્રિયાકાંડ કરી લઈએ કે શાસ્ત્ર અભ્યાસ કરી લઈએ તો એને ધર્મ નહીં કહેવાય. કારણ કે ધર્મ તો કયો છે? જે આપણને સતની ઓળખાણ કરાવે એટલે શાશ્વત સ્વરૂપની, ચૈતન્ય સત્તા એટલે જ્ઞાન સત્તાની ઓળખાણ કરાવે, અને સત એટલે નિરંતર જે આપણને આનંદની સ્થિતિમાં રાખે તેને જ ધર્મ કહેવાય. અને એટલે અમે ધર્મની વ્યાખ્યા થોડી ઈઝી કરી દીધી. ધર્મ એટલે શાશ્વત આનંદ, અનંત અને શાશ્વત આનંદ. ધર્મ ક્ષેત્રે જો તમે શાશ્વત અને આનંદ શોધી રહ્યા છો તો જ ધર્મ ક્ષેત્રે છો. ધર્મ ક્ષેત્રે માત્ર ક્રિયાકાંડ કરી લેવા, થોડા જપ કરી લેવા, થોડા તપ કરી લેવા, થોડા શાસ્ત્ર અભ્યાસ કરી લેવા, થોડા પૂજા પાઠ તપ દાન આદિ કરી લેવા એ ખોટા નથી. કાંઈ એ ખોટા નથી, જરા પણ નહીં. એ બિલકુલ સાચા છે, પણ એ સાચા ત્યારે છે જ્યારે તમને શાશ્વત ચૈતન્ય આનંદની પાસે સરકાવે. જો એ તમને શાશ્વત ચૈતન્ય આનંદની પાસે વર્તમાને નથી સરકાવતું તો ભવિષ્યમાં પણ નહીં સરકાવે. તમારા પૂજા પાઠ ક્રિયા જપ તપ યાત્રા દાન આદિ જો બધું તમને શાશ્વત ચૈતન્ય આનંદની નિકટ લાવે છે, એની અનુભૂતિ કરાવે છે. નિકટ, જેમ સમુદ્રની નિકટ આવીએ તો લહેરોની અવાજ આવવા માંડે કે નહીં? થોડી હવામાં ફેરફાર આવી જાય કે નહીં? હ્યુમિડ એર આવી જાય ત્યાં, જેની પણ નિકટ આવી એટલે એની પૂર્વ પ્રતીતિ ચાલુ થઈ જાય. જો આપણા જીવનમાં પૂર્વ પ્રતીતિ આનંદની ચાલુ થઈ ગઈ હોય તો ધર્મ ક્ષેત્રે બરાબર છે. અને જો નથી થઈ તો આપણે જેમ આજનું ટોપિક છે એના આધારે થોડી વાત કરીએ. શુભ, શુદ્ધ અને ધ્યાન આજનો આ ટોપિક છે. શુભ, શુદ્ધ અને ધ્યાન. તો કેવી રીતે ધર્મ ક્ષેત્રે આગળ વધવું? કારણ કે આપણે પાછળ વળીને જોશું તો આપણને ખ્યાલ આવશે કે ખરેખર આપણો ધર્મ આપણને થોડું ઘણું સુખ આપી જાય, શાંતિ પણ આપી જાય છે, પણ આ જે બેન કહી રહ્યા છે અને જે ભગવાને કીધો સ્વભાવ એવો સતચિત આનંદ નથી આપતો. થોડી વાર માટે ગમે છે, થોડી વાર માટે મજા આવે છે, થોડી વાર માટે ઉત્સાહ અને ઉમંગ અને ઉલ્લાસ આવે છે, પણ શાશ્વતની વાત કરીએ છીએ અમે. તો અમે કીધું ધર્મ ક્ષેત્રે તમારું શું? તમારું તો શાશ્વત ચૈતન્ય આનંદ. અને જો એ દિશામાં જવું હોય તો આજની ચર્ચા પ્રમાણે આ ત્રણ વાત કરી લઈએ. શુભ શું, શુદ્ધ શું અને ધ્યાન શું. સૌથી પહેલી વાત, ધર્મ ક્ષેત્રે શુભમાં આવવું અનિવાર્ય છે. તમને એવું લાગશે કે અમે તો ઘર બાર પરિવાર દુકાન જોબ બધું છોડીને અહીંયા આવીએ જૈન ટેમ્પલમાં એટલે તો શુભ થઈ જ ગયું ને? નહીં થયું? આપણે બધું મૂકીને ધ મોમેન્ટ યુ એન્ટર ઇન ધ ટેમ્પલ એ મોમેન્ટથી તો આપણે શુભમાં જ છે એવું નથી? શુભની શરૂઆત, શુભનો અંત શેમાં? શુદ્ધમાં. ઓકે, લગભગ લોકોને એવું જ લાગે છે કે ધર્મ ક્ષેત્રે આવ્યા એટલે શુભની શરૂઆત થઈ ગઈ. પણ આટલા વર્ષોના અભ્યાસ અને આટલા વર્ષોના અનુભવ પછી હું કહી શકું છું કે એવું નથી.
ઇટ કુડ બી, ઇટ કુડ નોટ બી. મારે એકદમ ના નથી પાડવી, પણ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. ધર્મ ક્ષેત્રે પ્રવેશ કર્યો એટલે અશુભ છોડ્યું અને શુભમાં આવ્યા, આવું કઈ નક્કી ન કહેવાય. તો નક્કી કેવી રીતે થાય? આ પાક્કું કેવી રીતે થાય કે આપણે ધર્મ ક્ષેત્રે આવ્યા તો આપણે શુભ આરંભ થયો? તો શાસ્ત્ર એની વ્યાખ્યા આવી રીતે આપે છે કે ધર્મ ક્ષેત્રે પણ આવીને જ્યારે આપણા કૃત્ય નિસ્વાર્થ ભાવમાં પ્રવેશ કરે ત્યારે જ એ કૃત્યને શુભ કૃત્ય કહેવાય. મનુષ્ય પાસે આ ચાર જ વસ્તુ છે. પોતાનો સમય છે, પોતાની શક્તિ પોતાની છે, પોતાની સંપત્તિ પોતાની છે અને પોતાનું જ્ઞાન પોતાનું છે. તો જ્યારે આપણે પોતાના સમય, શક્તિ, સંપત્તિ અને જ્ઞાનનો ઉપયોગ નિસ્વાર્થ ભાવે કરીએ એ ઘટનાને શુભ ઘટના કહેવાય, શુભ કર્મ કહેવાય. આપ દેરાસરમાં આવો, હવે તમે ચેક કરી લો. આપ દેરાસરમાં આવો, આપ મંદિરમાં આવો, આપ પૂજા પાઠ કરો, આપ પાઠશાળા ભણો, આપ પાઠશાળા ભણાવો, વોટએવર યુ ડુ, વોટએવર, એની અંદર આપણે પોતાના સમયનો ઉપયોગ કરીએ છીએ, શક્તિનો ઉપયોગ કરીએ છીએ, સંપત્તિનો ઉપયોગ કરીએ છીએ અને વળી જ્ઞાનનો પણ ઉપયોગ કરીએ છીએ. પણ આ ચારનો ઉપયોગ કરવાના ક્ષણે જો સાથે કંઈક આગળની સ્વાર્થ જોડાયેલું છે, આગળ ફળની ઈચ્છા જોડાયેલી છે, તો આ કૃત્ય શાસ્ત્ર શુભમાં નથી નાખતા. ઉચિત કૃત્ય છે, ઉચિત કૃત્ય છે પણ શુભ નથી. ઉચિત કૃત્યને શુભ ન કહેવાય. ઉચિત અનુચિતનો વિવેક કરી લઈએ, પણ એના પછી કૃત્ય આપણું કર્મ આપણું શુભ થાય છે કે નહીં એને ચેક કરવા માટે હું અત્યારે એ કહું છું કે ધર્મ ક્ષેત્રે કાર્ય શું કરવાનું છે? સ્વભાવ સુધી પહોંચવાનું છે. અને સ્વભાવ સુધી પહોંચવા માટે પગથિયા આપ્યા. પહેલા શુભ, પછી શુદ્ધ અને પછી ધ્યાન. સચ્ચિદાનંદ સ્વરૂપ સુધી પહોંચવા માટે આ ત્રણ પગથિયા આપ્યા, શુભ, શુદ્ધ અને ધ્યાન. તો પહેલા સમજવું પડશે કે આપણે શુભ પગથિયામાં પણ આવ્યા છે કે નહીં. જ્યારે આપણી કોઈ પણ ક્રિયા, હું ધર્મ શબ્દ કાઢી નાખું છું આમાંથી અને હું માત્ર એટલું કહું કે જ્યારે આપણી કોઈ પણ ક્રિયા ધર્મ ક્ષેત્રે કે સંસાર ક્ષેત્રે કંઈ ફરક નથી પડતો. ધર્મ ક્ષેત્રે કે સંસાર ક્ષેત્રે જ્યારે આપણી કોઈ પણ ક્રિયા જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણે એમાં સમયનો વપરાશ કરીએ છીએ, શક્તિનો વપરાશ કરીએ, સંપત્તિનો વપરાશ કરીએ અને જ્ઞાનનો વપરાશ કરીએ. આ ચારને વાપર્યા પછી જો નિષ્કામ ભાવ હોય, નિસ્વાર્થ ભાવ હોય, સેલ્ફલેસનેસ હોય, ત્યારે એ ક્રિયા શુભ છે, અન્યથા શુભ નથી. તો ધારો તમે તો આખું જીવન શુભ ક્રિયાથી ભરી શકો અને જો આપણે સમજણ ન હોય અને આ ધારણા ન હોય તો ધર્મ ક્ષેત્રે આવીને પણ શુભની અંદર પ્રવેશ ન કરીએ. જો આટલી સમજણ થઈ જાય તો ધર્મ ક્ષેત્રની બહાર હો તો પણ સતત શુભ બાંધો. અને જો આટલી જ સમજણનો ફેર રહી જાય તો ધર્મ ક્ષેત્રે આવીને પણ આપણે અશુભમાં જ રહીએ. કંઈક ને કંઈક ભગવાન પાસે યાચના, કંઈક ને કંઈક ઈચ્છા. જૈન સેન્ટરમાં બી આવીને કંઈક ને કંઈક આપણને કોઈ ને કોઈ સ્વાર્થ બુદ્ધિ રહે, કામના બુદ્ધિ રહે, કંઈક સેલ્ફિશ ડિઝાયર રહે, કોઈ ઇગોસેન્ટ્રિક આપણી ડિઝાયર્સ રહે. તો આ બધાને શુભ નથી કહેવાતું. ક્ષેત્ર ઉચિત છે, ક્ષેત્ર શુભ છે, ક્ષેત્ર દિવ્ય છે. આ કોઈ બી ધર્મ સ્થાનક દિવ્ય છે, શુભ છે, ઉચિત છે. પણ એ શુભ, ઉચિત અને દિવ્ય ક્ષેત્રનો આધાર લઈને આપણે શુભ કાર્ય નથી કર્યું. નિમિત્ત તો તીર્થંકર પરમાત્મા જેવા પણ મળ્યા, પણ આપણે ક્યાં ચૂક્યા? કારણ કે આપણે આ જે ક્રમ છે ને, હાયરકી ઓફ ધ પાથ, જે માર્ગનો ક્રમ છે ને એ જ નહીં સમજ્યા. અને માર્ગનો ક્રમ છે કે પહેલા શુભમાં આવું, પછી શુદ્ધમાં આવું અને પછી ધ્યાનમાં સરકી જાઓ. અને એ ધ્યાનની ક્ષણોમાં સતચિત અને આનંદ સ્વરૂપની અનુભૂતિ થાય છે. તો અત્યાર સુધી મેં વાત બસ એટલી જ કરી કે ધર્મનો ઉદ્દેશ્ય છે કે પોતાને પોતાના સ્વરૂપની મુલાકાત લઈએ, સ્વરૂપનો પરિચય આપ્યો. સ્વરૂપ કેવું છે? તો સતચિત અને આનંદ. સતચિત અને આનંદ. સતચિત આનંદ. સત એટલે શાશ્વત, ચિત એટલે ચૈતન્ય. તમારા પોતાના ચૈતન્યમાંથી આવ્યું છે, જળ પદાર્થથી નહીં. અત્યારે આપણું સુખ ક્યાંથી આવે છે?
વસ્તુથી, જડ વસ્તુથી, યા વ્યક્તિઓથી, અને યા પછી પરિસ્થિતિઓથી. પણ ના, તમારું સુખ જડ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાંથી આવતું હોય તો એને તો અમે આ ચિત્ત આનંદમાં નહીં ગણીએ. કારણ કે ચિત્ત આનંદ ક્યાંથી આવવું જોઈએ? ચિત્તમાંથી, ચૈતન્યમાંથી, પોતાના ભીતરથી. અને એ આનંદ, સત્ય, ચિત્ત અને આનંદ સુધી પહોંચવા માટે ભગવાને જે ક્રમ બતાવ્યો એ કીધું શુભ, શુદ્ધ અને ધ્યાન. અત્યારના આપણે પહેલાની વાત કરીએ છીએ, શુભ. અશુભ અને શુભ વચ્ચે તફાવત કરી લ્યો કે જ્યારે આપણું કોઈ પણ કૃત્ય, જ્યારે આપણું કોઈ પણ કર્મ, when any of our actions or intention, એટલે મેન્ટલ એક્શન ઓર ફિઝિકલ એક્શન, જ્યારે આપણી મેન્ટલ ઓર ફિઝિકલ એક્શન કોઈ ન કોઈ સ્વાર્થથી થતી હશે, પોતાની ઈચ્છા પૂર્તિ માટે થતી હશે, પોતાની કામનાઓની પૂર્તિ માટે થતી હશે, તો એ શુભ નથી. અને જ્યારે શુભનું પહેલું પગથિયું નથી ભરાણું તો આગળની યાત્રા પણ નહીં થાય. આ વસ્તુ સમજાય છે? જ્યારે આપણે પોતાનો સમય, શક્તિ, સંપત્તિ અને જ્ઞાનનો ઉપયોગ, આ ચાર જ છે. મનુષ્ય પાસે પોતાનું કહેવાતું, આ જીવનમાં પોતાનું કહેવાતું આ ચાર જ વસ્તુ છે. ભલે જળ પૂતગલમાં નાખો પણ તો બી પોતાના છે. સમય પોતાનો છે, કોઈથી બોરો નથી કરતા. શક્તિ પણ પોતાની છે, કોઈથી બોરો નથી કરતા. ટાઈમ પણ પોતાનો છે, મની પણ પોતાનું છે, અને જ્ઞાન પણ પોતાનું છે. એ ચારનો ઉપયોગ યુ હેવ ટુ ડુ ઇટ બીકોઝ ધેટ ઇઝ રાઈટ. કઈ રીતે ઉપયોગ કરવો તમને પ્રશ્ન થશે? તો પછી બેન, અમારે ઉપયોગ કઈ રીતે કરવો? એનો ઉપયોગ એ રીતે કરવાનો કારણ કે જે તમે કરવા જાઓ છો એ રાઈટ છે, એન્ડ ધીસ ઇઝ ધ કોલ ઓફ ટાઈમ. તમારે આ જ કરવાનું છે. તીર્થંકર પરમાત્માએ કીધું છે કે આ કૃત્ય રાઈટ છે એટલે કરવાનું છે. સાંજના સમયમાં આરતી ભગવાનની આજ્ઞા છે એટલે કરવાની છે. મંદિરમાં આવીને દીવો એ આજ્ઞા છે એટલે કરવાની છે. જપ તપ આદિ તિથિ આદિ પાડવાનું કાર્ય ભગવાનની આજ્ઞા છે એટલે કરવાની છે. અને એ ભગવાન પ્રત્યે પ્રેમ છે મને, એટલે એમની આજ્ઞા પ્રત્યે પ્રેમ છે અને એટલે મારે કરવું છે. પરિણામ જે બી આવે, ફળ જે પણ આવે, એનું રિઝલ્ટ જે પણ આવે, પણ એ મોટા પુરુષ પ્રત્યે મને પ્રેમ છે, એ મોટા પુરુષની આજ્ઞા પ્રત્યે પ્રેમ છે, એટલે બસ મારે કરવું છે. ફળ જે આવવાનું હશે આવશે જ. આપણે કામ કરતા હોય, જોબ કરતા હોય તો આપણે $5000 સેલેરી આવતી હોય તો એ તમે કામ કરશો કયા મને કે કયા મને નહીં કરો, સેલેરી આવશે કે નહીં આવે. એ જ રીતે તમે શુભ ક્રિયા કરશો એટલે એનું જે ફળ આવવાનું છે આવવાનું જ છે, પણ તમે માંગીને એને અશુભ કરી નાખો છો. આ વાત સમજાય છે? માંગો નહીં, કરવાનું શું કામ એને છે? જસ્ટ આઉટ ઓફ ફેથ ટુવર્ડ્સ હાયર, ભગવાન પ્રત્યેના, તીર્થંકર પરમાત્મા પ્રત્યેના શ્રદ્ધા માટે. ન શ્રદ્ધા આવે તો બી શું કામ એને કરવું છે? કોઈ જ્ઞાની પાસે પૂછીને શ્રદ્ધા કેળવો. કોઈના કોઈ રીતે શ્રદ્ધા કેળવીને પછી જ્યારે કૃત્ય થાય છે તો એમાં કોઈ કામના નથી રહેતી, માત્ર પ્રેમ રહે છે. એટલે સૌથી પહેલા તો અશુભ અને શુભ ક્રિયા વચ્ચેનો ફેર નક્કી કરી લ્યો કે જીવનમાં આજ સુધી અશુભ ક્રિયાનું બેલેન્સ વધારે છે કે શુભનું બેલેન્સ વધારે છે. હેવ ટુ ચેક ઇટ આઉટ. કોઈ પણ ધર્મ ક્રિયા કે કોઈ પણ સાંસારિક ક્રિયા જ્યારે આપણે ફળની આશાથી કરીએ છીએ, કોઈ ના કોઈ એની સાથે આપણે ફળની આશા બાંધી દઈએ કે કોઈનો કોઈ માનતા બાંધી દઈએ કે હું આટલી તીર્થયાત્રા કરું એની મને ફળ શું મળે? દેવલોક, ત્રીજું દેવલોક, ચોથું દેવલોક, પાંચમું દેવલોક. જ્યાં ફળની આશા રાખી ત્યાં કૃત્ય શું થઈ ગયું? અશુભ. ફળની કામના વગર કરેલું કૃત્ય જ માત્ર શુભ કહેવાય છે. અને એ આ સતચિત આનંદ સુધી પહોંચવાનું પહેલું પગથિયું છે. અહીંયા સુધી વાત સમજાય છે? કંઈક રિલેટ થાય છે જીવન સાથે? થોડી પોતાની બેલેન્સ શીટ કાઢીએ એવું લાગે છે કે આજે બેસીને શાંતિથી બેલેન્સ શીટ કાઢવી જોઈએ કે તો પછી અત્યાર સુધી શુભ કેટલું કર્યું? કાંઈ કોઈ પણ કૃત્ય આપણે નિસ્વાર્થ ભાવે, સેલ્ફલેસલી, વિધાઉટ એની ડિઝાયર ફોર ફ્રૂટ ઓફ એક્શન્સ આપણે કરતા જ નથી. સ્ટાર્ટ ઇટ, કંઈ વાંધો નહીં. આ સત્સંગનો એ જ લાભ છે કે જ્યાં સાંભળ્યું, શ્રવણ થયું ને, એ શ્રવણ પછી તરત જ અવલોકન થવું જોઈએ કે આવું હું કરું છું કે નથી કરતી, કે હું કરું છું કે નથી કરતો. આ પરંપરા આખી શ્રવણ પરંપરા છે. શ્રવણ પરંપરા એટલે શ્રમણ છે.
શ્રમણ. શ્રમનો મતલબ હોય મહેનત, પુરુષાર્થ, એફર્ટ. પણ જે સાંભળીને એફર્ટ કરે, વાંચીને કરે નહીં. આખી શ્રમણ પરંપરા છે ભગવાનની. શ્રમ ઉપર વિશેષ જોર આપ્યો છે, પુરુષાર્થ ઉપર. આ કર્મ પ્રધાન આખો ધર્મ છે, આ કૃપા પ્રધાન નથી. એટલે આ કર્મ પ્રધાન ધર્મની અંદર તો પુરુષાર્થ અને શ્રમ ઉપર જ જોર અપાશે. ત્યારે પુરુષાર્થ કેવી રીતે કરવાનો છે? તો ભગવાને કીધું મારી પરંપરા શ્રવણ પરંપરા છે. શ્રવણ એ શ્રવણ કરીને, સાંભળીને પુરુષાર્થ કરે એ પરંપરા. અને આ જ પરંપરા ભગવાન મહાવીરની વર્ષો સુધી ચાલી. ભગવાન કહે અને જે સાંભળવા વાળો સાંભળે, એના સૂત્ર ગૂંથે, એના અર્થ ગૂંથે અને પછી નેક્સ્ટ જનરેશનને આપે. એ લોકો સૂત્ર ગૂંથે, અર્થ ગૂંથે નેક્સ્ટ જનરેશનને. આ નેક્સ્ટ ટુ નેક્સ્ટ જનરેશનને આપવાનું કાર્ય લગભગ 980 વર્ષ સુધી ચાલ્યું. ભગવાન મહાવીરના નિર્વાણ પછી 980 વર્ષ સુધી એક જનરેશનથી બીજા જનરેશન સુધી મુખ પરંપરાએ જ્ઞાન આગળ વધ્યું. પણ 980 વર્ષ પછી જ્યારે દેવાદિગણી શમશ્રમણ આવ્યા ત્યારે કંઈક એવી એક ઘટના ઘટી કે અહીંયા ઓલું લગાવીને ભૂલી ગયા. સૂંઠની ગાગણી હતી અને એમને એમ થયું મારા જેવા વિદ્વાન, મારા જેવા જ્ઞાનપૂર્ણ વ્યક્તિ પણ એની સ્મરણ શક્તિ એટલી ઓછી થઈ ગઈ. કારણ કે સાધુ જે શ્રાવક પાસેથી લાવ્યું હોય એને સાંજ પહેલા પાછું કરવાનું, પણ એ પાછું કરતા ભૂલી જાય છે. એટલે એમને કહાની આવે છે, એના કારણે એમને લાગ્યું કે સ્મરણ શક્તિ ઘટી ગઈ છે. તો હવે આપણે સ્મરણ પરંપરાએ, શ્રવણ પરંપરાએ વાત નહીં કરતા લખવાનું આયોજન ચાલુ કર્યું. લગભગ 12 વર્ષ સુધી બધા ભેગા મળીને આચાર્યોએ બધું લખવાનું કાર્ય કર્યું. ડોક્યુમેન્ટેશન્સ બધી પ્રિપેર કરી અને 500 આચાર્યની કોન્ફરન્સ હતી. 500 આચાર્યની ટીમ બનાવી અને જેને જેટલું જે રીતે યાદ હતું એ લોકો બધા નોટ કરતા ગયા. પણ જ્યારે આગમ કમ્પાઇલ કરવાનો, રાઇટિંગ મોડમાં આગમને કમ્પાઇલ કરવાની વાત આવી ત્યારે બન્યું એવું કે બધાના વ્યૂ પોઈન્ટ્સ જ્યારે વાંચવામાં આવ્યા તો એક ટોપિક ઉપર બધાના વ્યૂ પોઈન્ટ મેચ નહોતા કરતા. ઓબ્વિયસલી 980 યર્સ પછી, ભગવાન મહાવીરના નિર્વાણ પછી 980 વર્ષ પછી જ્યારે બધું લખવા બેઠા, કારણ કે ત્યારે તો માત્ર શ્રવણ અને શ્રમણ પરંપરા હતી, એ લખવા બેઠા તો બધા એક પેજ પર નહોતા આવી શકતા. તો આચાર્યએ નક્કી કર્યું કે આપણા બધાના લખાણમાં કોઈ એક ટોપિક લઈ લ્યો, જેમ 9 તત્વનો લીધું તો જે કોમન પોઈન્ટ્સ હશે એ લખીએ અને બાકીનું બધું સાઈડ કરતા જાય. આમ કરતા જ્યારે 12 વર્ષે આગમની રચના થઈ અને આપણા હાથમાં આગમ આવ્યા ત્યારે ખબર પડી કે 14 પૂર્વના જ્ઞાનમાંથી માત્ર 1 પૂર્વનું જ્ઞાન આપણા હાથમાં આવ્યું. 13 પૂર્વ આપણા પાસેથી વયા ગયા. પણ 1 પૂર્વ પણ ઘણું જ હતું. એમાંથી જ આપણા 32 આગમ પાછા બહાર આવ્યા. ઘણું છે એમ પણ કહેવું મારા માટે ઉચિત નથી, કારણ કે અમુક વસ્તુ એવી છે કે જેના ડોટ્સ કનેક્ટ નથી થતા. કોઈ વસ્તુ કીધી છે પણ એની આગળ પાછળની વાત આપણને સમજાતી નથી. યા એમ કહો તો આગમ એટલા બધા બ્રોડ છે કે એક વાત અહીંયા લખી છે તો બીજા સૂત્રમાં છે, તો ત્રીજી આચારંગમાં છે, તો ચોથી ઉત્તરાધ્યનમાં છે, તો કોઈ દશવેકાલિકમાં છે, તો કોઈ જંબુદ્વીપ પ્રગતિ સૂત્રમાં છે. બધા અલગ અલગ જગ્યામાં છે. આટલા બધા આગમ આપણી પાસે આજે છે, પણ દેવાદિગણી પોતે કહી ગયા કે 14 પૂર્વમાંથી માત્ર 1 પૂર્વ જેટલા જ્ઞાન ઉપર અમે લોકો બધા સહેમત હતા અને એ 1 પૂર્વનું જ એક્સપેન્શન 32 આગમના ફોર્મમાં થયું. ભગવાન મહાવીરના નિર્વાણના 980 યર્સ પછી આ બધું સંકલનનું, રિટર્ન સંકલનનું કાર્ય થયું. શુભ શું, શુદ્ધ શું, ધ્યાન શું, આ બધી વાતો છે આપણા શાસ્ત્રમાં છે, પણ આ ક્રમથી નથી લખાયેલી. કોઈ એક જગ્યામાં છે, કોઈ બીજી જગ્યામાં. એ બધા વચ્ચે જે દોરો પરોવવાનો હોય ને એ નથી પરાવાયેલો. તો આપણા જીવનમાં લગભગ 150 વર્ષ પહેલા આવ્યા પરમ કૃપાળુ દેવ. શું ઇમ્પોર્ટન્સ છે શ્રીમદ રાજચંદ્રજીની, આ હવે 5 મિનિટમાં તમને સમજાવી દઉં. 14 પૂર્વમાંથી 1 પૂર્વનું જ્ઞાન આવ્યું. 13 પૂર્વ માઇનસ થઈ ગયા, સબટ્રેક્ટ થઈ ગયા, વયા ગયા, ડિલીટ થઈ ગયા.
પરમ કૃપાળુ દેવ જ્યારે 150 વર્ષ પહેલા આ ધરા પર વિચરી ગયા ત્યારે એમને 7મા વર્ષે જાતિ સ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને જાતિ સ્મરણ જ્ઞાનની અંદર એમને પૂર્વના 700 કોઈ કહે 800 જેટલા ભાવ 700 થી 800 ભાવનું દર્શન થયું અને એમાં એમને એ પણ દર્શન થયું કે હું ભગવાન મહાવીરનો શિષ્ય હતો. હું પૂર્વમાં પણ આરાધનાથી કે કમી થઈ ગઈ, કોઈ શંકા આદિ હતી, એના કારણે હું આરાધનાથી પાછળ ફર્યો, પણ હું ભગવાન મહાવીરના સમયમાં ભગવાન મહાવીરની સાથે પણ રહેતો હતો. ત્યારે પોતાના જાતિ સ્મરણ જ્ઞાનના આધારે પૂર્વના જ્ઞાનમાં પૂર્વના સમયમાં જઈને ભગવાન મહાવીરે મોક્ષ માર્ગ કઈ રીતે પ્રકાશ્યો, ભગવાન મહાવીરે મોક્ષ માર્ગમાં પ્રથમથી અંતિમ સોપાન કોને કીધા, ભગવાન મહાવીરે પોતાની અંદર જીવને પોતાની અંદર આત્માર્થીપણું મુમુક્ષુતા પ્રગટાવવા માટે કયો ક્રમ કીધો, કયા મુખ્ય તત્વ છે કે જેના ઉપર આ એક મનુષ્ય જીવનની અંદર જો પુરુષાર્થ થઈ જાય, શ્રમ થઈ જાય, યથાર્થ શ્રવણ થઈ જાય તો મનુષ્ય આત્મજ્ઞાનને પામી શકે, એ કયા કયા તથ્ય હતા એ બધા પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ 700 વર્ષ પહેલાનું 700 જીવનનું જે પણ જાતિ સ્મરણ જ્ઞાનમાં જોયું એ બધું એમને એકદમ હૂબહૂ સ્મરણમાં આવ્યું. એટલે એમને જે કંઈ પણ આ વચનામૃતમાં લખ્યું છે, પરમ કૃપાળુ દેવનું વચનામૃત કહો કે વચનામૃતનો પણ સાર કહો તો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પરમ કૃપાળુ દેવે જે કંઈ પણ લખ્યું છે એને આખો મોક્ષ માર્ગ બતાવી આપ્યો. આગમોમાં પણ છે, પણ પહેલી વાત તો એ જ છે કે 14 પૂર્વમાંથી એક પૂર્વ આવ્યું એટલે કેટલી વસ્તુ અહીંયા ત્યાં વહી ગઈ અને એક પૂર્વ પણ એટલું એક્સપેન્ડેડ ફોર્મમાં છે કે એમાંથી પણ મોક્ષ માર્ગ કાઢવો થોડો કઠણ લાગે આપણને, હા કે નહીં? 32 આગમ અહીંયા મૂકો તો આખું ટેબલ ભરાઈ જાય અને એમાંથી મોક્ષ માર્ગ કાઢવો પડે તો થોડું સામાન્ય આપણા જેવા જીવોને થોડું કઠણ લાગશે, થોડું મુશ્કેલ લાગે. ત્યારે પરમ કૃપાળુ દેવે હૂબહૂ મોક્ષ માર્ગ શું હતો, જ્યારે ભગવાન મહાવીર વિચરતા હતા ત્યારે મોક્ષ માર્ગ શું હતો, આત્માર્થીપણું કેવી રીતે લાવવાનું હતું, મતાર્થીપણું કેવી રીતે ટાળવાનું હતું, મુમુક્ષુતા કેવી રીતે પ્રગટાવવાની હતી, આ બધી જ વાત ખોલી ખોલીને માત્ર આત્મજ્ઞાન માટે પોતાના આત્મસિદ્ધિ શાસ્ત્ર કહો કે વચનામૃતની અંદર કહી. આ પરમ કૃપાળુ દેવની મહિમા છે અને તમારા મંદિરમાં તો આખું નીચે પણ આરતી થાય છે, મેં જોયું, વેરી નાઇસ. એ પુરુષની મહિમા જાણજો, કારણ કે પુરુષ વિશ્વાસ એ વચન વિશ્વાસ. જ્યાં સુધી વ્યક્તિનો વિશ્વાસ નથી ત્યાં સુધી એના વચનનો વિશ્વાસ ક્યારેય ન થાય. એટલે એવા લોકો સાથે વાત કરવાનો ફાયદો પણ નહીં જેના ઉપર આપણને ભરોસો જ ન હોય, કારણ કે વ્યક્તિ પર ભરોસો ન હોય તો એના વચન પર બી ભરોસો આવે જ નહીં કોઈ દિવસ. એટલે આ પુરુષની મહિમા શું છે પરમ કૃપાળુ દેવની કે એને આ મનુષ્ય દેહે આ નાનકડા ટૂંકા ઈભી દુષ્મ કાળના વિચારવાળા મનુષ્યને મોક્ષ માર્ગ પર કેવી રીતે ચાલવું, કઈ રીતે લગભગ આત્મજ્ઞાન કહો, મોક્ષ કહો, ત્યાં સુધીની ભૂમિકાઓ સુધી પહોંચવું, એનો એક યથોચિત ક્રમ બતાવ્યો છે. અને એ ક્રમને અમે ફોલો કરીએ તો અમને ક્લિયરલી ખબર પડે કે કોઈ પણ કર્મની અંદર કામના પૂર્વક કૃત્ય થયું એટલે એ અશુભ કૃત્ય થયું, જ્યાં કામના ડ્રોપ થઈ એ તમારું કૃત્ય શુભ થયું. આ પરમ કૃપાળુ દેવના વચનામૃતોનું સાર છે. કોઈ પણ કર્મ સ્વાર્થ બુદ્ધિથી, કામના બુદ્ધિથી કરાય એટલે શું થઈ જાય? અશુભ. ચાહે તમે મંદિરમાં કરો ચાહે ઘરે કરો. તમે ઘરે બહુ સરસ આજે પૂરણપૂરી બનાવી હોય અને પૂરણપૂરી બનાવતા એમ થાય થોડું આ લોકો ખાય ને એપ્રિશિએટ કરે ને એક્નોલેજ કરે તો આ શું થઈ ગયું? અને તમે યુ આર જસ્ટ મેકિંગ ઇટ આઉટ ઓફ લવ ટુવર્ડ્સ હાયર. જે બોલી સબરીએ બેર ખાઈને આપ્યા હતા ને તો એમાં કઈ એને દોષ નહીં લાગ્યો, કારણ કે એટલી નિષ્કામ ભાવના હતી કે મારા ભગવાનને મીઠામાં મીઠા બેર ખવડાવો, બસ એ ભાવનાથી એને કર્યું ને તો શું. એટલે તમે કયા ક્ષેત્રમાં છો ઇટ ઇઝ નોટ મેકિંગ મચ ડિફરન્સ. વોટ ઇઝ મેકિંગ ડિફરન્સ ઇઝ બેસિકલી યોર એટીટ્યુડ, યોર ઇન્ટેન્શન. વોટ ઇઝ યોર ઇન્ટેન્શન બિહાઇન્ડ એની એક્શન. તમારા કોઈ પણ કૃત્યની પાછળ તમારી ભાવધારા શું છે એનાથી શુભ અને અશુભનો નિર્ણય થશે. તમારા કર્મથી ઉચિત અને અનુચિત કર્મનો નિશ્ચય થશે. તમે દીવો કરો તો ઉચિત કર્મ, તમે આરતી કરો તો ઉચિત કર્મ, ત્યાં જઈને તમે કોઈ તમે ખરાબ કાર્ય કરો તો અનુચિત કર્મ.
પણ ઉચિત કર્મ બી શુભ છે કે નહીં એ નક્કી કરો. ઉચિત કર્મ શુભ ત્યારે જ બનશે જ્યારે એમાંથી કામનાઓ વિડ્રો થશે. આખી ક્રમબદ્ધ વાતો અમને પરમ કૃપાળુ દેવના વચનામૃતના આધારે સમજાય છે. મોક્ષ માર્ગ આખો ટૂંકો કરીને આપણને હાથમાં આપી દીધો. આટલું જ કરવાનું છે બસ. જો આત્મસિદ્ધિની 142 ગાથાને જાણી લીધી, જીવી લીધી, સમજી લીધી તો આમાં જ આખો મોક્ષ માર્ગ છે. અને અમારું તો સાચું કહીએ તો ગૂગલ છે આત્મસિદ્ધિ શાસ્ત્ર. જેમ ગૂગલમાં આજકાલ આપણે કંઈ પણ નાખીએ તો આન્સર મળે ને, એવી રીતે અમને પણ આ મોક્ષ માર્ગે ચાલતા કંઈ પણ અહીંયા મૂંઝવણ થાય ને કે સદગુરુ કોને માનવા, આપણે મોક્ષ માર્ગે આગળ વધીએ છીએ કે નથી વધતા એ નક્કી કેવી રીતે કરીએ, અને આ મોક્ષ વળી હશે શું, આપણે વધીએ છીએ નથી વધતા, આ બધાના ચેક પોઈન્ટ્સ આપણને ક્યાંથી મળે? તો જેવું ગૂગલમાં નાખીએ આન્સર મળે કે નહીં, એ જ રીતે અમે આત્મસિદ્ધિમાં નાખીએ ને એટલે એનો આન્સર જરૂર મળે. આ મહિમા છે આત્મસિદ્ધિ. જો સમજાય તો આ મનુષ્ય દેહે વોટ ઇઝ ધ પરફેક્ટ રૂટ, પરફેક્ટ આ તમારામાં બોલતો હોય છે ને ઓલામાં ધ શોર્ટેસ્ટ રૂટ, શોર્ટેસ્ટ રૂટ એવું કંઈક બોલતો હોય છે, કેલ્ક્યુલેટિંગ ધ શોર્ટેસ્ટ રૂટ. વારે વારે સંભળાય ફાસ્ટેસ્ટ રૂટ, હા ફાસ્ટેસ્ટ રૂટ, શોર્ટેસ્ટ રૂટ. તો આ પંચમ કાળના જીવો માટે વોટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ રૂટ, વોટ ઇઝ ધ શોર્ટેસ્ટ રૂટ? ઠીક છે મોક્ષ નહીં થાય પણ મોક્ષની લગભગ તો પહોંચી જઈએ. જૈન આગમ કહે છે મોક્ષ નહીં થાય તો ઠીક છે, મોક્ષ નથી જોતો હમણાં માટે, પણ આત્મજ્ઞાન તો થાય એવું તો લખે છે, સમ્યક દ્રષ્ટિ તો થાય જીવ. તો એ સમ્યક દર્શન સુધી પહોંચવા માટે શું પુરુષાર્થ કરવો એ આ પરમ કૃપાળુ દેવે પોતાના વચનામૃતોમાં એકદમ સટીક અને સ્પષ્ટ રૂપે બતાવ્યું. અને એના આધારે જ અમે વાત કરીએ છીએ કે શુભ શું, શુદ્ધ શું અને ધ્યાન શું. પહેલી વાત તો ચાલે છે અત્યારના શુભની. શુભ એટલે અશુભ અને શુભનો વિવેક સૌથી પહેલા મનુષ્યને આવવું જોઈએ. મનુષ્ય જીવન એટલે સૌથી મોંઘેરું જીવન, અને મોંઘેરું શું કામ એને? કારણ કે આમાં વિવેકની ઉત્પત્તિ થઈ શકે છે. વિવેક શું? અશુભ અને શુભ વચ્ચે, રોંગ અને રાઈટ વચ્ચે તફાવત મેળવવો, વચ્ચેનો ભેદ, બંને વચ્ચેને ડિસ્ટિંગ્વિશ કરી શકવું, ધેટ ઇઝ વિવેક. સૌથી પહેલા તો આજે આ શ્રવણ કર્યું તો આજથી જ અવલોકન ચાલુ કરી દો કે મારા જીવનમાં કેટલા કૃત્ય અશુભ છે અને કેટલા શુભ. અશુભ હોય તો સ્ટાર્ટ ડ્રોપિંગ ઇટ, અને શુભ છે તો એને વધારતા જાઓ. શ્રવણ પછી તરત બીજી ભૂમિકા આવે અવલોકનની. આજે સાંભળ્યું, તમે આ જૈન સેન્ટર ઊભું કર્યું છે તો જરૂર કોકને કોક આવતું જ હશે આવી રીતે સત્સંગ કરાવવા, અને તમે લોકો પણ આપસમાં કરતા જ હશો. જે પણ સાંભળ્યું એનો વિચાર કરવાનો છે. જે સાંભળો છો ને એ અંદર નહીં વયું જાય, એ ખાલી અહીંયા જ હશે. પણ જે આપણે સાંભળીએ એનો વિચાર કરીએ ને એ આપણા બુદ્ધિમાં રહે છે. નક્કી કરો, આપણને અત્યારે શું થઈ ગયું છે, મેં 2 કલાક સત્સંગ સાંભળ્યું ને એટલે અંદર વયું ગયું. ન, સત્સંગ સાંભળ્યું એટલે કાનમાં આવ્યું, પણ એ બધા શબ્દોનો જ્યારે પોતે મૌલિક રીતે વિચાર કરે છે, પોતે પર્સનલી ખાલી આજના સત્સંગમાંથી આટલી એક જ વાતનો જ્યારે તમે પોતે વિચાર કરશો કે મેં કર્યું શું આજ સુધી જીવનમાં, મેં અશુભ કર્યા કે શુભ કર્યા. અને શુભ તો હવે આને કહેવાય છે કે જ્યારે નિસ્વાર્થ ભાવથી કર્મ થાય ત્યારે આ મારી વાત તમારો વિચાર બનશે, ત્યાં સુધી નહીં બને. સો ડોન્ટ થિંક કે સાંભળી લેવાથી એ વિચાર બની ગયો. સાંભળીને વિચાર જ્યારે તમે કરશો ત્યારે એ બુદ્ધિની અંદર સેટ થશે વાત. એટલે શ્રવણ કર્યા પછી પહેલા નક્કી શું કરવાનું? અવલોકન. મારા જીવનમાં કેટલું શુભ છે, કેટલું અશુભ છે. પછી કરવાનું ચિંતન. શ્રવણ પછી આવે અવલોકન, અને અવલોકન પછી ચિંતન. ચિંતનની અંદર પોતાના રાગની માત્રાને ચેક કરવાનું છે બસ. ચિંતન એટલે શું? ચિંતનનો મતલબ ચિંતા નથી. ચિંતન એટલે ટુ ડિસાઇડ, વિચાર કરવાનો, થોડો ગહેરો વિચાર કે હું જીવન કેવી રીતે જીવું છું, રાગપૂર્વક, દ્વેષપૂર્વક કે પછી પ્રેમપૂર્વક. રાગ અને પ્રેમ શબ્દમાં બહુ તફાવત છે, બહુ મોટું ભિન્નતા છે, ભેદ છે. જો તમને એમ થતું હોય હું પોતાનો ઉપયોગ બીજા માટે કરું તો આ શું છે? પ્રેમ.
અને જો તમને થતું હોય હું બીજાનો ઉપયોગ પોતાના માટે કરું તો આ શું છે? રાગ. બસ આટલો જ ફરક છે. હવે જોઈ જવાનું કે આપણા ચિંતનની ભૂમિકામાં જ્યારે આવીએ ત્યારે હવે પોતાના રાગ દ્વેષનો વિચાર કરવાનો છે. રાગ એટલે બીજાનો ઉપયોગ પોતાના સુખ માટે કરવું, અને પ્રેમ એટલે પોતાનો ઉપયોગ બીજાની અનુકૂળતા, બીજાના સુખ, બીજાની શાંતિ માટે કરવું. શ્રવણ કરવાનું છે, એના પછી અવલોકન થશે, અને અવલોકન પછી સીધું ચિંતન એટલે રાગ દ્વેષની ઉપર આવી જાઓ, કારણ કે રાગ દ્વેષ જ પરિભ્રમણ કરાવનાર છે. હા કે નહીં? પરિભ્રમણના મૂળ કારણ રાગ અને દ્વેષ. એટલે ત્યાં તરત આપણે ચેક કરવું પડશે જીવનમાં રાગ ક્યાં છે, કારણ કે જ્યાં રાગ છે ત્યાં દ્વેષ ઉભો જ છે. એક જ સિક્કાના બે પહેલું છે, બંને ટુ ફેસીસ ઓફ અ કોઈન. રાગ એટલે પોતાનો બીજાનો ઉપયોગ કરું પોતાના સુખ માટે, પોતાની અનુકૂળતા માટે, અને પ્રેમ એટલે મારો ઉપયોગ કરું બીજાની સુખ, શાંતિ, સગવડતા, લાભ માટે. ચિંતનની ભૂમિકામાં આવતા વેત જ તમને ખ્યાલ આવશે કે હું બીજાનો ઉપયોગ કરું છું, પોતાનો ઉપયોગ બીજા માટે નથી કરતો, ત્યારે ફટાફટ સ્ટાર્ટ ડ્રોપિંગ ઇટ. જેટલા રાગના પરમાણુ વિખરશે, દૂર જશે, એટલું જ આત્માના સતચિત અને આનંદ સ્વરૂપ સુધી આવવાની નિશ્ચય થશે. પછી આવે મનનની ભૂમિકા. સૌથી પહેલી ભૂમિકા કઈ હતી? શ્રવણ. શ્રવણ પછી તરત જ અવલોકન. અવલોકન પછી ચિંતનમાં શું કરવાનું? રાગ અને પ્રેમ વચ્ચેનો ફરક બસ ગોતવાનો. રાગ ઓછો થશે તો દ્વેષ આપોઆપ ઓછો થશે. આપણે માર્ગ વીતરાગ થવાનો છે, વીત દ્વેષ તો આપોઆપ આવશે. ભગવાનને વીત રાગી કીધું, વીત દ્વેષી નહીં કીધું, કારણ કે વીત દ્વેષ તો પોતાની મેળે મેળે પ્રકટ થશે. આપણે ખાલી રાગને ડ્રોપ કરવાનું કાર્ય કરીએ, દ્વેષ એની મેળે જતો જશે. અને રાગ એટલે બીજાનો ઉપયોગ પોતાના સુખ માટે, અને એના બદલે આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ? પોતાનો ઉપયોગ બીજાના સુખ માટે, શાંતિ માટે, અનુકૂળતા માટે કરીએ. શ્રવણ થાય, પછી અવલોકન થાય, પછી ચિંતન થાય, પછી આવે મનનની ભૂમિકા. મનન. ચિંતનમાં કેવલ વિચારની સ્તર સુધી જ બધું છે. મનનની અંદર આચરણ આવી ગયું, મન નવું થઈ ગયું. મનન એટલે મન પ્લસ ન, મનની નવીનતા. અત્યાર સુધી જે મન હતું કે બીજાનો ઉપયોગ કરવો, લાવને પોતાના સુખ માટે, વસ્તુનો, વ્યક્તિનો, સ્થિતિનો, બધાનો ઉપયોગ એને કરવો છે પોતાના સુખ માટે, પણ હવે એનું મન નવું થઈ ગયું, મારે મારો ઉપયોગ કરવો છે બીજા માટે. અને આવું જ્યારે કરે ને ત્યારે એને મનન કહેવાય કે તમે મનનપૂર્વક જીવન જીવો છો. અને આ મનનની સ્થિતિ એટલે શુદ્ધ સ્થિતિ. આપણે ત્રણ વાત કરી: શુભ, શુદ્ધ અને ધ્યાન. અશુભ થી શુભમાં કેવી રીતે આવવાનું એ તો નક્કી થઈ ગયું. કામના વાળા કર્મ અશુભમાં જશે અને નિષ્કામ કર્મ શુભમાં જશે. હવે જેવું શ્રવણ કરો એવું તરત અવલોકન કરવાનું, કર્મ સ્વાર્થવાળા છે કે નિસ્વાર્થ. પછી અવલોકન પછી શું કરવાનું? ચિંતન કરવાનું, રાગ અને દ્વેષ વચ્ચેનું. રાગમાં છું કે પ્રેમમાં છું. ચિંતન પછી નેક્સ્ટ શું આવે? મનન. કે મોકો લાગીને હવે ત્યારે આપણું આચરણ કેવું હોવું જોઈએ? નિસ્વાર્થ અને પ્રેમપૂર્ણ. આ ભૂમિકા આવે મનનની ભૂમિકા, એટલે શુદ્ધ આચરણ ચાલુ થઈ ગયું. પહેલા શુભ આચરણ, અને ત્યાંથી હવે આપણે જવાનું શુદ્ધ આચરણ. ઇન શોર્ટ અગર હું તમને કહું તો શુભ આચરણ એટલે વિચારી વિચારીને રાઈટને ચૂઝ કરવું, અને શુદ્ધ આચરણ એટલે વિચારવું નથી પડતું, બાય ડિફોલ્ટ યુ ચૂઝ ધ રાઈટ. ધેટ ઇઝ શુદ્ધ આચરણ. ફરક છે. પહેલા અમારે વિચારવું પડતું. અમે પણ નાના હતા ને તો ઓલી એગલેસ અને એગવાળી પેસ્ટ્રીઝ હોય, બધાના બર્થડેમાં જઈએ તો પેસ્ટ્રીઝ અને કેક્સ હોય તો ત્યારે અમને ઘરથી સમજાવીને મોકલે, એગવાળું હોય ને નહીં ખાવાનું, પૂછવાનું. એગવાળું હોય આપણે નથી ખાવાનું, તો અમને પ્રિપેર કરીને મોકલે. તો ત્યારે અમે લોકો ચૂઝ કરતા, એગવાળું છે, થોડું થોડું ખાવાનું મન બી થાય છે, પણ ના અમારે નથી ખાવાનું, એમ કરી કરીને વી યુઝ ટુ ટેક અસ બેક, વિથડ્રો અસ. પણ ધીરે ધીરે આગળ જેમ જેમ વધતા ગયા, હવે સ્વાભાવિકપણે ડિફોલ્ટ બાય નેચર યુ કેનોટ ગો ઓન ધેટ. જ્યાર સુધી હજી ચૂઝ કરવું પડે છે એ શુભની ભૂમિકા છે, અને રાઈટ ટચ ચૂઝ થાય છે, તમારી આદત પડી ગઈ, સ્વભાવ પડી ગયું, એ શુદ્ધની ભૂમિકા છે. આ બેમાં ફરક છે. જ્યાર સુધી હજી યુ આર ચૂઝિંગ, યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ આ રાઈટ હશે કે આ રાઈટ હશે,
આ શુભની ભૂમિકા છે. અગર તમે રાઈટ ચૂઝ કરો તો. રોંગ ચૂઝ કરો તો અશુભની ભૂમિકા. પણ જ્યારે તમે ચૂઝ કરી લ્યો કે રાઈટ અને રોંગ વચ્ચે નો, આઉટ ઓફ ધીસ એન્ડ ધીસ ઇઝ રાઈટ ફોર મી, ઓકે, શુભની ભૂમિકા. પણ જ્યારે તમારે વિચારવું પણ ન પડે, સહેજમાં તમારું આચરણ જ એવું થઈ જાય કે રાઈટ ઉપર જ દ્રષ્ટિ પડે અને તમારા જીવન જીવવાની રીત બની જાય, ઢબ બની જાય, ત્યારે એને કહેવાય શુદ્ધ આચરણ. એટલે આપણા શાસ્ત્રમાં શુભ આચરણને તો શુદ્ર આચરણ કીધું છે, પણ શુદ્ધ આચરણને પરમ આચરણ કીધું છે. ચારિત્રની ભૂમિકાએ જોવા જઈએ તો શુભ આચરણ એટલે શુદ્ર આચરણ. યુ હેવ ટુ ચૂઝ, સ્ટીલ યુ હેવ ટુ ચૂઝ. આ બે ફૂડ પડ્યા હોય એમાંથી કયું ખાવું, આ ચૂઝ કરવું પડે છે ને, ત્યાં સુધી શુભ છે. પણ મારા માટે આ જ રાઈટ છે, મારે આ જ ખાવાનું, ડોન્ટ હેવ ટુ ચૂઝ ઇવન, યુ નો ક્લિયરલી, તો એ શુદ્ધ આચરણ, પરમ આચરણ કહેવાય. અને આ જ માર્ગ બનશે. પહેલા તો વિવેક દ્રષ્ટિથી ચૂઝ કરો, વિવેકથી ચૂઝ કરવાનું, અશુભના બદલે શુભ, રોંગના બદલે રાઈટ, અને એના પછી રાઈટ અને ગુડ અને શુભ જે છે એ તમારો સ્વભાવ બની જાય, એ શુદ્ધ આચરણ. હજી તો આપણે વિચારીએ ખોટું બોલવું કે સાચું બોલવું. આ સ્થિતિ એવી છે, આમાં ખોટું બોલવું કે સાચું બોલવું, જ્યાં સુધી વિચારીને સાચું બોલો છો ને, આચરણ હજી શુદ્ધ જ છે. પણ જ્યાં ખોટું બોલવું તમારી નસમાં જ નથી, રગમાં જ નથી, યુ કેનોટ ચૂઝ ધેટ પાથ, આ શુદ્ધ આચરણ થઈ ગયું. ફરક શું છે? શુભ આચરણ શાસ્ત્રોની, ગુરુની, પરિસ્થિતિની પ્રેરણાથી આવે છે, પણ શુદ્ધ આચરણ પોતાના અંદરથી આવે છે. સ્વભાવ બની જાય છે આપણું, પોતાની આદત બની જાય છે, ટેવ. જ્યાં સુધી કોઈ ગુરુના પ્રભાવથી યા શાસ્ત્રના પ્રભાવથી યા ધર્મ વચનના પ્રભાવથી આપણે રાઈટ કરીએ છીએ, ત્યાં સુધી હજી શું છે? ઓનલી શુભ. રોંગ કરીએ છીએ તો શું છે? અશુભ છે. રાઈટ કરીએ છીએ તો શુભ છે. અને એના પછી જ્યારે રાઈટ આપણો સ્વભાવ બની જાય છે તો શુદ્ધ બને છે. અહીંયા સુધી વાત સમજાણી, પછી આપણે નેક્સ્ટ વાત કરીએ. શુદ્ધ, શુભ શું છે, અશુભ શું છે? ચલો અશુભથી ચાલુ કરો. કોઈ પણ કૃત્ય સ્વાર્થની સાથે હોય, મેન્ટલ ઓર ફિઝિકલ કૃત્ય, એ અશુભ. કોઈ પણ કૃત્ય સ્વાર્થ વગરનું હોય, મેન્ટલ ઓર ફિઝિકલ, એ શું થઈ ગયું? શુભ. આ શુભ તમારે ચૂઝ ન કરવું પડે, તમારી હેબિટ જ થઈ જાય, એ શું બની ગયું? શુદ્ધ. શુભ આચરણને પણ શુદ્ર આચરણ કીધું છે શાસ્ત્રમાં, અને શુદ્ધ આચરણને પરમ આચરણ કીધું. જ્યારે શુદ્ધ આચરણમાં આ જીવ પ્રવેશ કરે છે, એના પછી જ એની ધ્યાનની ભૂમિકા ચાલુ થાય છે. એની પહેલા આપણે કેટલું પણ ધ્યાન કરવા બેસી જઈએ, હું તમને 2 કલાક, 3 કલાક, અડધી કલાક, 1 કલાક કેટલું પણ ધ્યાન કરાવો, ઇટ વોન્ટ વર્ક ફોર યુ. 30 મિનિટની શાંતિ લાગશે, 1 કલાકની શાંતિ લાગશે, બટ ઇટ કેનોટ ગેરંટી યુ અ લાઈફ ટાઈમ ઓફ પીસ, હેપીનેસ. નો. એના માટે તમારે આ સોપાનથી, સોપાન એટલે ક્રમથી, આ લેડર, આ હાયરકીથી ચાલવું પડશે. પહેલા ચૂઝ બિટવીન રોંગ એન્ડ રાઈટ, અશુભ એન્ડ શુભ, એ શુદ્ર આચરણ છે. અગર સાચું ચૂઝ કર્યું તો, એમાં પણ સાચું ન ચૂઝ કર્યું તો એ તો એમાં પણ શુદ્ર આચરણમાં પણ નહીં મૂકીએ અમે. અને એની તમને આદત પડી જાય. ભગવાનની સામે આરતી કરતા હો, 100 માણસો હોય દેરાસરમાં, 100-150 માણસો હોય દેરાસરમાં, અને આરતી કરવાની રીત, અને એકલા હો ને આરતી કરવાની રીત, જો બંને સમાન હોય ને તો શુદ્ધ આચરણ સુધી પહોંચ્યા. પણ જો બંનેમાં ફરક આવી ગયો, 100 જણા હોય તો આપણા ભાવ, આપણા વિચાર, આપણા આચાર, આપણે આરતીની થાળીની મૂવમેન્ટ, એનું બધું બદલાઈ જાય, અને એકલામાં આમ થઈ જાય, તો હજી શુદ્ધ આચરણ પણ ઠેકાણેથી નથી. મેક શ્યોર ઇટ શુડ બી યોર હેબિટ. ઇટ ઇઝ કમિંગ આઉટ નેચરલી આઉટ ઓફ યુ. એટલે અશુભને છોડ્યું, શુભ પર પહોંચ્યા. આ વિવેક કોણ આપશે? શાસ્ત્રથી લ્યો તો બી વાંધો નથી, પણ ભગવાન મહાવીરે કીધું આ શ્રવણ પરંપરા છે. એટલે કોઈ સદગુરુ પાસે સાંભળીને માર્ગ નક્કી કરો. શાસ્ત્રોમાં માર્ગ નથી એવું નથી, શાસ્ત્રોમાં માર્ગ છે, પણ બધો વિખાયેલો પડ્યો છે. કૃપાળુ દેવે કીધું અમે કેળ વાકી કરીને
બેકબોન. અમે કેળ વાંકી કરી કરીને એ બધા વિખરાયેલા મોતીને ભેગા કરીને એક દોરામાં પરોવ્યા છે. એ અમારું આ મોક્ષ માર્ગ છે. આ કૃપાળુ દેવના વચન, એનું હૃદય વચનામૃતમાં કહે છે કે શાસ્ત્રમાં માર્ગ નથી એવું અમે નથી ક્લેમ કરતા, છે, પણ બધા વિખાયેલા દાણા પડ્યા છે. અમે કેળ વાંકી કરીને અમે બધા દાણાને ભેગા કર્યા. મોતીના 108 દાણા હોય, બધા આડાઅવળા પડ્યા હોય, કઈ કામના આપણને, કઈ કામના. એની એકની જ વેલ્યુ હશે, બાકી કઈ કામનું નહીં. પણ જો એમાં એક દોરો પરોવાઈ જાય, મોતી તમારા 2 લાખના અને દોરો ભલે ને 20 રૂપિયાનો, પણ તો બી મોતીની વેલ્યુ કોના કારણે છે? દોરાના કારણે. એ જ રીતે આ વિતરાગના વચન બધા આગમમાં આડાઅવળા પડ્યા છે, પણ કૃપાળુ દેવે પોતાના આત્મ ધ્યાનની સ્થિતિની અંદર જે દોરો પરોવ્યો ને, તો વિતરાગની વાણીને પણ 4 ચાંદ લગાવી દીધા. એવું અમારા અનુભવ છે. મોક્ષ માર્ગ ચોખ્ખો થઈ ગયો. આ જ મોક્ષ માર્ગ છે. બસ અશુભમાંથી શુભમાં આવું, રાઈટ, ડિસાઇડ રાઈટ, એન્ડ ઇટ શુડ બી સેલ્ફલેસ. શુભમાંથી શુદ્ધ તરફ આવું, એટલે શુદ્ર આચરણના બદલે હવે શુદ્ધ આચરણમાં આવું. અને જ્યારે આટલા પગથિયા ભરાય છે, આટલી ભૂમિકા સુધી અવાય છે, ત્યારે જ હવે મનુષ્ય ધ્યાનની ભૂમિકા માટે તૈયાર છે. એની પહેલા કરેલું ધ્યાન માત્ર માનસ શાંતિ આપશે, પણ આત્મ શાંતિ નહીં આપે. હું પહેલા જ કીધું, કારણ કે અમે આખી આ દુનિયામાં ભ્રમણ કરતા હોય ને, તો કંઈક અમારા નામ સાથે ધ્યાનનું નામ પણ જોડાઈ ગયું. એટલે જે સેન્ટરમાં જઈએ, જ્યાં જઈએ, લોકોને એમ થાય બેન પ્રભુ આવ્યા છે એટલે ધ્યાન. આઈ કેન નોટ ચીટ યુ પીપલ કે હું ધ્યાન કરાવી દઈશ. હા, શાંતિ ચોક્કસ મળશે. 30 મિનિટ તમે મારી સાથે ધ્યાન કરશો, અડધા ઊંઘી જશો અને અડધા એકદમ માનસિક શાંતિને ફીલ કરશો. આઈ ડુ ક્લેમ ધેટ. ચોક્કસ થશે. પણ નથિંગ. જ્યારે કોઈ પણ આચરણ, પાછી જ વાત આવી ગઈ, કોઈ પણ આચરણ બહારના પ્રભાવથી આવે છે તો એ શુદ્ર આચરણ છે. ધ્યાનની શાંતિ પણ મારા કારણે આવે છે, મારા મેડિટેશન કરાવવાના કારણે આવે છે, અમારા મ્યુઝિકના ગાઈડેડ મેડિટેશન સાથે આવે છે. તો ધ્યાનનું આચરણ પણ તમારું શુદ્ર આચરણ થઈ ગયું. એ ધ્યાનનું પણ આચરણ પરમ આચરણ સુધી પહોંચાડવાનું છે. ભલે શરૂ શુદ્રથી કરો, કારણ કે ત્યાં પણ શરૂ તો ત્યાંથી જ કર્યું ને, શુદ્રથી. અશુભ છોડીને શુભમાં આવ્યા અને શુભ છોડીને શુદ્ધમાં ઝંપલાવ્યું. તો અહીંયા પણ ધ્યાનમાં ભલે અમારા ધ્યાનની સાથે થોડું 20-25 મિનિટ શાંતિ લાગે, સારું છે, પણ એ ફરી ધ્યાન માર્ગે શુદ્ર આચરણ છે. કારણ કે બહારના પ્રભાવમાં આવ્યું છે, એ તમારા અંદરમાંથી નથી ઉઘડ્યું. અહીંયા સુધી વાત સમજાય છે? તો નેક્સ્ટ વાત પર જાઓ. કોઈ પ્રશ્ન? હા, પોતાને સતચિત એ ઘર્ષણ માટે મનુષ્ય જીવન નથી. આ મનુષ્ય જીવન તો પોતાની ઓળખાણ માટે છે. અને ઓળખાણ કેવી રીતે કરવી? કે આ ક્રિયા કર્યા પછી, કે આ જાતનો વિચાર કર્યા પછી, કે આ જાતનું કર્યા પછી હું પોતાના સતચિત અને આનંદ સ્વરૂપની પાસે સરક્યો કે આકુરતામાં ગયો. યુ હેવ ટુ ચેક ધેટ. જો આકુરતામાં ગયા તો એ ક્રિયા શુદ્ર આચરણમાં નાખશો. અરે જો અનાકુરતામાં ગયા, નિરાકુરતામાં ગયા અને ચૈતન્ય આનંદમાં ગયા, એની જાતિ જ અલગ છે, એની મસ્તી જ અલગ છે, એની આખી એની જે આંતરિક અનુભૂતિ છે ને, એ જ અલગ છે. પણ આપણે વચ્ચે કીધું બીજાને માટે ઉપયોગ, એટલે બીજા એમાં આવી જાય અને બીજાને માટે એટલે પ્રોબ્લેમ એ થાય છે. બીજા એટલે આપણે એના હેપીનેસ માટે, એની શાંતિ માટે બિલકુલ કરવાનું. આજે હું પણ તમારી હેપીનેસ અને તમારા શાંતિ માટે જ અહીંયા છું. પણ હવે મારે કામના નહીં રાખવાની, મારે સ્વાર્થ નહીં રાખવાનો કે આટલા જણા તો હોવા જ જોઈએ સત્સંગમાં. મારે કામના નહીં રાખવાની કે હું કહું એટલે તમારે કાલથી અવલોકન ચાલુ કરી દેવાનું. આ ડિઝાયર નહીં. હું કરું બિલકુલ તમારી ખુશી માટે. તમારે પણ, તમે આઈ થિંક પ્રદીપભાઈ તમે જ ઓકે, તમે લોકો તો હા, હું લાસ્ટ ટાઈમ મળી હતી, બટ સમહાઉ આઈ વોઝ, આઈ એમ સોરી. તમે લોકો તો જૈન શાળા ભણાવો છો, તમે લોકો બધું આટલું બધું મોટું આયોજન કરો છો. યુ મસ્ટ ડુ ઇટ. કારણ કે આપના જેવા લોકો આ સત્તાને, આ ધરાને, આ સંસ્કૃતિને સંભાળશે નહીં તો કેવી રીતે આ બધું નેક્સ્ટ જનરેશન સુધી જશે? કરવું એ એક વાત છે, પણ કર્યાની
સાથે સાથેમાં કામના ભેળવી દેવી કે હવે હું આ કરું છું તો આ છોકરાઓ આમ જ ચાલવા જોઈએ, અહીંયાથી ઘર્ષણ ચાલુ થશે. આપણે કહેવાનું બીકોઝ ધીસ ઇઝ રાઈટ. આપણે આપણા છોકરાઓને કહેવાનું શું કામ એને છે? બીકોઝ ધીસ ઇઝ રાઈટ, ધીસ ઇઝ ધ આજ્ઞા ઓફ લોર્ડ મહાવીર. આ બધા જ જ્ઞાનીઓની સનાતન આજ્ઞા છે એટલે કહેવાનું છે. કરે ન કરે એ એનું ઉપાદાન, એ એનું ભાવિ, એ એની ડેસ્ટિની અને એની નિયતિ. જ્યાં આપણે આ કામના રાખીને કે મેં કીધું એટલે હવે આવું થવું જોઈએ, ત્યાંથી શું ગોટાળે ચેડા? અશુભ. અશુભ એટલે છો ધર્મ ક્ષેત્રમાં, ઉચિત ક્ષેત્રમાં પ્રભુ, પણ કાર્ય અશુભ જ થઈ રહ્યું છે. એટલે ઘર્ષણ બધું અપેક્ષાનું છે. ના, મેં કાર્ય કર્યું, ઇન્ટેન્શન હૃદયમાં એમ હોય કે નિસ્વાર્થ છે. હા, પણ બહારથી સર્ટિફિકેટ એમ માને કે આ તો કંઈ સ્વાર્થ. કેવલી એ સર્ટિફિકેટ આપે, કેવલી આપે તો એકદમ આંખ બંધ કરીને રડવા જ પડવાનું, ધડ 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 કે મારાથી આ કેવી રીતે થઈ ગયું. અને બીજા કરે એની ચિંતા નહીં કરવાની, પણ હા અંદરમાં એનું પ્રમાણ લઈ લેવાનું. એનાથી બીજાને દુઃખ પણ થાય. બીજા નહીં જાણે, બીજા નહીં જાણે. આપણે ક્યાં પરમાધામી છે કે આપણે બીજાને દુઃખ આપીએ? પરમાધામી દેવનું જ કામ છે બીજાને દુઃખ આપી શકે. પણ અહીંયા તો આપણે બધા મનુષ્ય છે, અહીંયા દુઃખ કોઈ દિવસ અપાતું નથી, દુઃખ બધા લઈ રહ્યા છે. નોબડી કેન ગિવ દુઃખ. ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન પેન અને આ દુઃખ. કોઈ દર્દ આપી શકે આપણને, દર્દ આપી શકે. આજે મારા પાપનો ઉદય આવે તો મને ગોઠણ દુખે ને માથું દુખે, પણ એ માથું દુખે ને હું દુઃખી થાઉં એ મારી પોતાની યોગ્યતા છે. હોઈ શકે માથું દુખે ને આઈ ફીલ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, એ પણ મારી પોતાની યોગ્યતા. એટલે કોઈ બીજાને દુઃખ નથી આપી શકતું. એ કામ ખાલી પરમાધામી દેવોનો છે. આપણે પરમાધામી દેવની કેટેગરીમાં નથી, એટલે આપણે દુઃખ આપી ન શકીએ. આપણે કંઈક સજેશન આપીએ, રાઈટ સજેશન, રોંગ સજેશન, એમાંથી સામેવાળું દુઃખ મેન્યુફેક્ચર કરે, એ એની પોતાની યોગ્યતા. તમારે જે રાઈટ હોય નિષ્કામ ભાવે કહેવાનું, વિનયપૂર્વક વિવેકપૂર્વક કહેવાનું. સામેવાળો એમાંથી શું મેન્યુફેક્ચર કરે છે એ બધાની મશીન, આ તો જેટલા માથા એટલી મશીન. યુ હેવ ટુ બી ક્લિયર ઓન યોર પેજ. કારણ કે ઘણીવાર પ્રભુ આપણે કહેશું નહીં ને તો બી આપણું કોન્શિયસ આપણને પાછળથી બાઇટ કરશે કે મને તો ખબર હતી, મેં કેમ અટકાવ્યો નહીં એને. નહીં કહેશું તો પણ આપણને કોન્શિયસ બાઇટ કરશે, કહેશું તો પણ કોન્શિયસ બાઇટ કરશે. शादी करे वो भी पछताए, नहीं करे वो भी, तो करते क्या है ये बताइए? हमने क्या किया? कर लिया ना, ऐसे ही नहीं कर लिया ना. इसी तरह कह के भी पछताए, ना कह के भी पछताए तो कह के पछताओ, मेरा मानना ये. लेकिन अपना विनय विवेक के साथ, પોતાના વિનય અને વિવેકની સાથે, સમજણ સાથે, અંદર દ્વેષ નથી ને, અંદર રાગની ઉત્તેજના નથી ને, બસ જસ્ટ એના હિત માટે કહી રહ્યા છે, કીપ સ્પીક ઇટ. ઓકે, તો અત્યાર સુધી આપણે જે વાત કરી, ધર્મ એટલે વસ્તુના સ્વભાવમાં આવવું. અને કઈ વસ્તુ વિભાવમાં છે? પૂતગલ પણ છે અને જીવ પણ છે. પણ વાંધો અમારે પૂતગલ સાથે નથી, અમારો વાંધો જીવ સાથે છે. તો આ જીવ પોતાના સ્વભાવમાં આવે એને ધર્મ કહેવાય. એટલે સૌથી પહેલા ચેક કરી જુઓ કે તમારા ધર્મ ક્ષેત્ર તમને સ્વભાવ તરફ લઈ જાય છે કે તમારા ધર્મ ક્ષેત્ર તમને પાછા વિભાવ તરફ જ લઈ જાય છે. જો વિભાવ તરફ લઈ જતા હોય તો ત્યાંથી સ્વભાવ તરફ આવવાની યાત્રા આ શ્રવણ પછી તો ચાલુ કરો. આ શ્રવણ પછી સમટાઈમ યુ હેવ ટુ સ્ટાર્ટ, યુ હેવ ટુ બિગિન સમવેર ઇન ધીસ લાઈફ. તો અહીંયાથી ચાલુ કરો અને એ ચાલુ કરવી, એ યાત્રા પહોંચાડવી ક્યાં છે? સત, ચિત્ત અને આનંદ સુધી. ચાલુ કેવી રીતે થશે? અશુભને છોડીને શુભમાં આવો. આ પુરુષાર્થ છે, વિવેક. કારણ કે જે કન્ડિશનલ માઇન્ડ છે ને એને તો એ જ ગમશે જે કર્યું છે જન્મોજન્મથી. જન્મોજન્મ છોડો, નાનપણથી. પણ ત્યાં એને અટકાવીને આપણે રાઈટ લાવવા માટે યુ હેવ ટુ પુટ સમ એફર્ટ્સ. એ એફર્ટ્સ, એ પુરુષાર્થ કરવું, એ જ અશુભમાંથી શુભમાં આવવું છે. અને અશુભ એટલે જેમાં પોતાનું સમય, શક્તિ, સંપત્તિ અને જ્ઞાનનો ઉપયોગ કોઈ ને કોઈ કામના, રિઝલ્ટ, સ્વાર્થથી થતું હોય. અને જ્યારે એ રિઝલ્ટ ઓરિએન્ટેડ નથી, રિઝલ્ટ આવશે બટ યુ આર નોટ ઇન્ક્લાઇન્ડ ટુવર્ડ્સ રિઝલ્ટ, તમને રિઝલ્ટની આશા નથી, ત્યારે એ કર્મ આપણું શુભ બની જાય છે. જ્યાં સુધી ચૂઝ કરીએ છીએ ત્યાં સુધી શાસ્ત્ર કહે છે અમે એને શુદ્ર આચરણ કહીએ છીએ. પણ જ્યારે શુભ તમારો સ્વભાવ બની જાય, નેચર, હેબિટ, ત્યારે એ શું બની જાય છે? પરમ આચરણ એટલે શુદ્ધ. આ શુદ્ધની ભૂમિકામાં આવેલું માનસ
હવે તૈયાર છે ધ્યાનમાં નેક્સ્ટ સ્ટેપ લેવા માટે. શું કામ એને લેટ મી ટેલ યુ વાય. શું કામ એને આપણે પહેલા ધ્યાન ના કરી લઈએ? નહીં. રાઈટ અને રોંગ બે વસ્તુ છે જીવનમાં, શુભ અશુભ, ગુડ બેડ. કોઈ પણ વસ્તુ આપણે રોંગ કરવી છે, ગલત કરવી છે, એના કેટલા ઢંગ છે. માની લો મારે ખોટું બોલવું છે, કેટલા ઢંગ છે ખોટું બોલવાનું. તમે મને કહો કે આ પુસ્તક કેટલાની છે, મારે ખોટું જ બોલવું છે કે આ $100 પુસ્તક કોપી છે મારી. કેટલા ઢંગ છે? $100 કહું, 99 કહું, 101 કહું, ખોટું બોલવાના કેટલા ઢંગ છે? so many, countless. અને સાચું બોલવાના કેટલા ઢંગ છે? આની એક જ પ્રાઇઝ હોય, બે આ ઓપ્શનમાં નથી લીધી મેં, આની વન જ પ્રાઇઝ હોય તો એક પ્રાઇઝ બોલવાનું એ વન. મારે કોઈને ક્રોધ કરવો હોય તો કેટલા ઢંગ છે? અનંત ન કહીએ તો ક્યારે છૂટશું? અસંખ્ય, કાઉન્ટલેસ રાખીએ. અનંત કહીને શું કામ એને પોતાને દંડ આપીએ છીએ? અસંખ્ય જ કહીએ, કાઉન્ટલેસ જેવું રાખીએ આપણે. એ બી ઘણા છે. મારે ગુસ્સો કરવો હોય તો હું ચીડાઈ શકું, હું ચિલ્લાવી શકું, શાઉટ કરી શકું, પગ પછાડી શકું, બાયણા પછાડી શકું, વાસણ પછાડી શકું, એની બુરાઈ કરી શકું 10-500 ની સામે. કેટલા ઢંગ છે કોઈ ઉપર ગુસ્સો કાઢવા માટે. અને એ ગુસ્સાનું એક ખાસ લક્ષણ તો હું ઘણીવાર કહેતી હોઉં, એને ગમે ને એનાથી વિપરીત જ કરો. આમાં આ ગુસ્સાનું સૌથી પ્રમુખ લક્ષણ છે. એમને ગમતું હોય ને એનાથી વિપરીત કરવાનું. એટલે એ ગુસ્સો કાઢવાનો આપણો બેસ્ટ વે. એમને ગમે કે રાતના બધા વહેલા સુઈ જાય તો આપણે મોડે સુધી જાગવાનું. એને ગમે કે વહેલા ઉઠી જાય તો આપણે મોડું ઉઠવાનું. આ પોતાના ગુસ્સાનો આભિક ઢંગ છે કે નથી? ગો એક્ઝેક્ટલી અપોઝિટ ટુ ધેર લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ. ક્રોધ કોઈના ઉપર કરવો હોય તો કેટલા ઢંગ આપણે કીધા? અસંખ્ય, કાઉન્ટલેસ. અને કોઈને માફ કરવું હોય, ક્ષમા કરવું હોય તો કેટલા ઢંગ? ખોટું બોલવું હોય 1000 ઢંગ, સાચું બોલવું હોય 1 ઢંગ. પરિગ્રહ કરવો હોય કેટલા ઢંગ? કેટલા ઢંગ પરિગ્રહ કરવાના? keep on possessing this, that, this plus this, 1 ની સાથે 1 ફ્રી, 2 ની સાથે 2 ફ્રી. કેટલા ઢંગ છે? અગેન અનંત નહીં. કેટલા? અસંખ્ય. અને અપરિગ્રહી થવું હોય તો કેટલા ઢંગ? મારે હિંસા કરવી હોય તો કેટલા ઢંગ? મારે હિંસા કરવી હોય, કોઈથી દ્વેષ કરવો હોય, કોઈને દુઃખ પહોંચાડવું હોય કે કોઈને મારી તોડી નાખવો હોય તો કેટલા ઢંગ? અસંખ્ય. અને મારે અહિંસક રહેવું હોય તો કેટલા ઢંગ? ક્ષમા પ્રધાન રહેવું હોય કેટલા ઢંગ? આપણે જેટલી ક્રિયા કરીએ છીએ, હવે ધ્યાનથી સાંભળજો, although it is going towards the end of the session, but the most important part, આપણે જેટલી પણ ક્રિયા કરીએ છીએ એ બધી ક્રિયાનું ઇમ્પ્રેશન અહીંયા આપણા માઇન્ડમાં જરૂર બને છે. મેન્ટલ ક્રિયા કે ફિઝિકલ? એટલે વિચારની ક્રિયા કરો કે આચરણની ક્રિયા કરો, તમે જે પણ ક્રિયા કરશો એનું માઇન્ડમાં, આ હ્યુમન માઇન્ડમાં ઇમ્પ્રેશન થપ્પો જરૂર પડશે. હવે તમે જે પણ ક્રિયા કરી એનો વિચાર રૂપી થપ્પો આપણા મગજમાં પડવાનો છે, નક્કી છે. અશુભ ક્રિયા કરશો, રોંગ કરશો એટલે કેટલા થપ્પા પડશે? અસંખ્ય, કાઉન્ટલેસ. અને શુભ કરશો, રાઈટ કરશો એટલે કેટલા થપ્પા પડશે? 1 પણ થપ્પો છે, ભલે એ પણ ડાઘ છે, પણ આટલા અસંખ્ય દાગને હટાવવા આસાન છે કે 1 દાગને હટાવવો આસાન છે? એટલે શાસ્ત્રે કીધું પહેલા તમે શુભમાં આવો. એટલે શું થશે? ઘણા બધા ડાઘ તમારા ઓછા થશે. પછી શુભને સ્વભાવ બનાવો એટલે સારો ડાઘ જ તમારો પુશ થતો જશે. અને એના પછી હવે ધ્યાનની ભૂમિકા ચાલુ થશે. કારણ કે ધ્યાનમાં બાધા કોઈ વ્યક્તિ અને વસ્તુ નથી પહોંચાડતું. ધ્યાનમાં બાધા આપણા પોતાના વિચારો જ પહોંચાડે છે. હા કે ના? ધ્યાનમાં બાધક તત્વ શું છે? વસ્તુઓ તો બહાર વહી ગઈ, આંખો તો બંધ કરી દીધી, લાઈટો બંધ થઈ ગઈ, આંખો બંધ થઈ ગઈ, વ્યક્તિઓ બહાર છૂટી ગયા, તો પણ આપણે કહીએ ધ્યાનની 2 મિનિટની સ્થિરતા નથી મળતી. તો બાધા કોણ પહોંચાડે છે? અંદર કોણ ઘૂસ્યો? આપણા વિચાર. અને વિચાર શું કામ એને એટલી બાધા પહોંચાડે છે? બીકોઝ કાઉન્ટલેસ છે. આ વિચારની ક્ષેત્રમાં આપણે ધ્યાનની યાત્રા કેવી રીતે જાય? શોર્ટમાં સમજી લો. મેની થોટ્સ, મેની છે અત્યારના, આ પરિચય બધાનો છે. અને મેની શું કામ એને છે થોટ્સ? કારણ કે અશુભ એટલું બધું ખોપડીમાં ભર્યું છે એટલે મેની થોટ્સ. મેની થી આવવાનું સમ થી 1,
અને 1 થી none. This is basically the journey of meditation. The journey of meditation goes like this: from many thoughts to some thoughts, some to one, and one to none. None is shunya, infinite, infinity. ત્યાં સુધી પહોંચવાનું છે, પણ આપણે તો મેની થોટ્સમાં જ ઉલજી જઈએ છીએ. અને શું કામ એને? કારણ કે જીવનમાં પરમ આચરણ પ્રકટ નથી થયું. પરમ આચરણ એટલે સ્વભાવમાં જ રાઈટ કરવાની ટેવ, એ નથી પ્રકટ થયું. એના માટે શું થાય કે અહીંયા એટલા બધા માઇન્ડમાં વિચારોના ઇમ્પ્રેશન્સ છે કે ઇમ્પ્રેશન તમે જેવી આંખ બંધ કરો ને, લોકોને લાગે બેન તમને સાંભળતા હતા ને ત્યાં સુધી એકે વિચાર નહોતો, પણ જેવું તમે ધ્યાન સ્ટાર્ટ કરાવ્યું ને, ક્યાંથી વિચારો આવી ગયા? ક્યાંથી આવ્યા? અહીંયા કોઈ રાખ્યું છે વિચારો નાખવાનું ઇન્સ્ટ્રુમેન્ટ? તમારા માથામાં જ હતા, તમને ખબર નહોતી કે પહેલા પણ એટલા જ વિચારો ચાલતા હતા અને અત્યારે પણ એટલા જ છે. પણ હવે તમને ખબર પડી કે આંખ બંધ કરતા જ વિચારોનું આક્રમણ થાય છે, અટેક સીધું. શું કામ એને અટેક છે? કારણ કે જીવન હજી શુદ્ર આચરણમાં જ ખોવાયેલું છે. અને શુદ્રમાં પણ અશુભ આચરણ. શુદ્રનું શુભ આચરણ નહીં. શુદ્રનું શુભ આચરણ હોય તો થોડા તો બી વિચારો ઘટે, અને શુદ્ધ હોય તો ઓર ઘટી જાય. પણ હજી આપણું જીવન અશુભમાં જ કરી રહ્યું છે. ડુ એગ્રી ઓર નોટ? વિચાર શું કામ વધારે છે? કારણ કે અશુભ વધારે છે. કારણ કે આપણે તો નક્કી કર્યું શુભ કરવાનો તો એક જ ઢંગ છે. મારે ફરવા જવું હોય વેકેશન પર તો કેટલા ઢંગ? અસંખ્ય. અને મારે ઘરે રહેવું હોય તો કેટલા ઢંગ? એક જ. મારે ભોજન કરવું હોય તો કેટલા ઢંગ? અસંખ્ય. અને અસંખ્ય વિચાર અહીંયા મગજમાં એક એક ઇમ્પ્રેશન છોડે છે. ધીસ ઇઝ હ્યુમન માઇન્ડ. નથિંગ ગોઝ અનટચ્ડ હિયર. કોઈ પણ વસ્તુ પોતાના અહીંયા ઇમ્પેક્ટ મૂક્યા વગર નથી જતી. તમે જાણતા અજાણતા પણ વિચાર કર્યો ને, એનો બી આપણે પશ્ચાતાપ કરીએ છીએ કે નહીં? આપણે પ્રતિક્રમણમાં જાણતા અજાણતા પાપના બધાના ક્ષમાપના આપણે લઈએ છીએ. શું કામ એને? કારણ કે કેવલીઓએ જોયું કે અજાણતા પણ તમે કંઈ વિચારી લીધું ને, એ પણ અહીંયા બેસી ગયું. અને બેઠું એટલે બીજ નખાઈ ગયો. બીજ નખાણો એટલે કોક ને કોક દિવસ ઉદયમાં આવશે. ક્ષમાપના માંગી ગયો. એટલે આપણે જ્યારે મારે જમવું હોય તો 1000 વિકલ્પ છે, મારે ઉપવાસ કરવો હોય તો એક વિકલ્પ. એક વિકલ્પ એટલે વિચાર આપણે અહીંયા ઓછા રહેશે. અને જેટલા વિચાર ઓછા એટલું ધ્યાનમાં આગળ વધવા માટેની આપણી ભૂમિકા તૈયાર થઈ ગઈ. અહીંયા સુધીની વાત સમજાય છે? ધ્યાનથી જ આગળ તમારે સચ્ચિત આનંદ સ્વરૂપમાં જવાશે. જકારાની સાથે હું કહું છું. જકાર એટલે ખબર છે? જ. યસ, એનાથી જ. એવમેવ, એની સાથે જ. પણ એ ધ્યાન આપણને હમણાં ફાવતું નથી, થતું નથી. તરત આકુરતા થવા માંડે. એનું કારણ અશુભ, શુભ અને શુદ્ધની જે પરંપરા છે, જે પદ્ધતિ છે, એને આપણે ઓળખ્યા નથી. આજે શ્રવણ કર્યું તો કમસે કમ આજથી આટલું તો ડ્રોપ કરશો. ગુસ્સો જેવો ગુસ્સાના વિચાર બી કરશો ને પ્રભુ, અહીંયા કેટલા વિચાર આવી ગયા, અસંખ્ય વિચાર. હવે ધ્યાન કરવા બેસો, નોટ પોસિબલ. એટલે હું કહેતી હું ધ્યાન કરતા પહેલા બધી ક્ષમાપના કરી લેવી, ગોડ સાથેનું પોતાનું કનેક્શન સ્ટ્રોંગ કરવું, એના પછી ધ્યાન કરવું. પણ આપણે લોકો તરત બેસીએ, દુનિયાભરના વિચાર, એન્ડ વી ફીલ આ ધ્યાનથી પણ કંઈ છે ને થતું નથી. ધ્યાન ઇઝ નોટ રોંગ, બટ યોર મેથડ ઇઝ રોંગ. નો મેડિટેશન ટેકનિક કેન બી રોંગ, but the method which you are implying, that is wrong. આપણને હમણાં કેવી ભ્રાંતિ છે, ધ્યાન કરી લેશું એટલે વિચાર વયા જશે. ધ્યાન કરી લેશું, નિર્વિકલ્પ સમાધિ આવી જશે એટલે વિચારો વયા જશે. પણ નિર્વિકલ્પ સમાધિ આવશે કેવી રીતે? આટલા વિકલ્પો ને વિચારોની ઝંઝાટ છે, આટલા દોડતા ભાગતા વિચારો છે, એમાં નિર્વિચાર થશું કેવી રીતે? ડુ યુ હેવ ધ આન્સર? નો, વી ડોન્ટ હેવ ધ આન્સર. તો પહેલા વિચારોનો જંગલ કાપો ને. અને આ વિચારોનો જંગલ કપાઈને એના માટે જ ભગવાને કીધું અશુભમાંથી શુભમાં આવો, શુભમાંથી શુદ્ધમાં આવો. અને શુદ્ધમાં આવશો એટલે ઔષધ, વિચાર, ધ્યાન. પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર આ વાત કીધી. ઔષધિ હવે જોઈએ છે તો 2 આપી દીધી. વિચારના માધ્યમથી આવો અશુભથી શુભમાં અને શુભથી શુદ્ધમાં, અને પછી જાઓ કોઈ સદગુરુ પાસે અને પ્રગટાવો ધ્યાનની કોઈ વિધિ. આ આખો માર્ગનો ક્રમ છે. અહીંયા સુધી સમજાય છે. આખો મોક્ષ માર્ગ કહી દીધો. આપણે કેટલું કરવું એ આપણા હાથમાં છે, પણ આખો મોક્ષ માર્ગ તો આટલો જ છે. કોઈ પ્રશ્ન?
नहीं तो આપણે 15 મિનિટ છેલ્લી ધ્યાન કરીએ. એની ક્વેશ્ચન ઇફ યુ વોન્ટ ટુ ક્લેરિફાય ફ્રોમ ધીસ ટોક? યસ. આંખ બંધ કરીને બેસી જવું ધ્યાન નથી. સચ્ચિદ આનંદની સ્વરૂપની પાસે પહોંચવું. ये चालू करते हैं. कोई ना प्रश्न. Do you want to ask a question or you don't want to ask a question? You raised your hand? अच्छा, okay. Okay, it's good. कोई प्रश्न હોય તો પૂછો. 5 મિનિટ ને તો 10 મિનિટ આપણે ધ્યાન કરશું. Yes. instructions in either in English or Hindi would be better. Meditation instructions in either English or Hindi. Okay, I will do it Hindi. It will. Hindi is fine, yeah. Okay. બધા આ हिंदी समझो છો? सब हिंदी समझते हैं कि मैं इंग्लिश में बात करूं? फिर हिंदी. सीरियल टीवी सीरियल જોવે છે. ओके. पंद्रह मिनट માટે એક શોર્ટ મેડિટેશન જસ્ટ ટુ મેક યુ ફીલ. અને આઈ એમ નોટ ગેરંટીંગ, આઈ એમ નોટ ક્લેમિંગ કે આ તમને આખા જીવનની શાંતિ આપશે. આખા જીવનની શાંતિ માટે આ ક્રમથી ચાલો અને પછી આ ધ્યાન કરો તો એ ઇન્ટેન્સ પીસ એન્ડ ઇન્ટેન્સ જોય તમારા લાઈફમાં આવી શકે. બટ નોટ ઓનલી વિથ ધીસ મેડિટેશન. સ્ટ્રેટ થઈને બેસી જાઓ. તમારી સ્પાઇનલ કોર્ડ એક કર્વને લઈ લે. નાઇસ કર્વ. અહીંયા છે મ્યુઝિક. બંને હાથોને ખોલીને પોતાના ગોઠણ ઉપર રાખી દો લાઈક ધીસ. તમારી ઈચ્છા હોય તો જ્ઞાન મુદ્રા ક્રિએટ કરો, ન હોય તો ઓપન હેન્ડ્સ રાખો. આંખ બંધ કરવાનું હજી નથી કીધું. યુ હેવ ટુ જસ્ટ સી મી રાઈટ નાઉ. તમને હમણાં બે મ્યુઝિકના પેટર્ન મળશે. એક છે સમુદ્રમાં ઉડતી લહેરની ધ્વનિ અને બીજી છે બેલ્સની ધ્વનિ. જ્યારે તમને लहरों की ध्वनि संभळाए, जब आपको लहरों की ध्वनि सुनाई दे, दो पैटर्न सुनाई देंगे, साउंड ऑफ वेव्स और दूसरा रिंगिंग बेल्स. जब आपको वेव्स की ध्वनि सुनाई देती है उस समय आपको ब्रीथ इन करना है. जब आपको बेल्स की ध्वनि सुनाई देती है तब ब्रीथ आउट करना है. जब आप वेव्स की ध्वनि सुनते हैं, ब्रीथ इन इस तरह से कि आपका स्टमक एक्सपैंड करे. यू हैव टू फील द एक्सपैंडिंग स्टमक. फील क्या करना है? स्टमक एक्सपैंड हो रहा है, उसको फील करना है. जब आप घंटियों की ध्वनि सुनेंगे तब आपको ब्रीथ आउट करना है इस तरह से कि आपका जो फूला हुआ पेट था ना वो वापस पीछे आ रहा है. यू हैव टू जस्ट एक्सपीरियंस, फील योर स्टमक कॉन्ट्रैक्ट. श्वासोश्वास को देखने का मतलब यही होता है कि अपने फूलते हुए और सिकुड़ते हुए पेट को हम महसूस करें. अभी हम बस इतना छोटा सा राउंड करेंगे. हो सकता है आप पूरा श्वास भर चुके हो और फिर भी वेव्स की ध्वनि चालू है तो होल्ड द ब्रेथ इन द स्टमक. हो सकता है आप पूरा श्वास बाहर छोड़ चुके हो लेकिन फिर भी घंटियों की ध्वनि चल रही है तो होल्ड द ब्रेथ आउटसाइड. डोंट टेक द न्यू ब्रेथ. इस रिदम को खाली फॉलो करोगे, इसी में आप मैनी टू सम तक आ जाओगे. जो बहुत विचार है उनसे थोड़े कम विचार तक हम आ जाएंगे. अब आप बहुत जेंटली धीरे से आंखें बंद कर लें. बैठे हुए आकार में इस शरीर को महसूस कीजिए. आप जिस भी आकार में बैठे हैं, इस बैठे हुए आकार में शरीर को महसूस करें. अभी हम आते जाते श्वासोश्वास को देखेंगे. यानी जब हम श्वास भीतर लेते हैं तो फूलते हुए पेट को महसूस करेंगे और जब हम श्वास बाहर छोड़ते हैं तो सिकुड़ते हुए पेट को महसूस करेंगे. पूरा श्वास भरना यानी आपका छाती, पेट सब कुछ फूले और पूरा श्वास छोड़ना यानी आपका छाती, पेट सब कुछ वापस सिकुड़ जाए. आप
अब केवल इस म्यूजिक को फॉलो करना, समुद्र की लहरों की ध्वनि, श्वास भीतर, पेट फूले, घंटियों की ध्वनि, श्वास बाहर, पेट सिकुड़े। स्टार्ट द म्यूजिक। लहरों की ध्वनि ये, बेल्स। एक दो बार में ही आप इन ध्वनि को समझ जाएंगे। चेहरे पर स्मित हो, with a smile on your face. रिलैक्स हो जाए, यानी अब अपनी प्राकृतिक श्वासोश्वास को देखें। जो भी आपकी नेचुरल रिदम है बस उसी को फॉलो करें, यानी अभी भी आपकी एकाग्रता, आपका फोकस पेट के हिस्से में। Just feel your stomach expanding with every inhalation and feel your stomach contracting with every inhalation, exhalation. पेट फूल रहा है, महसूस करते रहें, और पेट सिकुड़ता है श्वास छोड़कर, ये भी महसूस करें, लेकिन आपकी अपनी प्राकृतिक श्वास की रिदम को। No need to stretch, no need to contract.
चेहरे पर एक स्मित हो। साधना का मार्ग आनंद का मार्ग है। जो खोया है वो तुम्हारे भीतर ही है, तो खोजना भी तुम्हें अपने भीतर ही होगा। लेकिन ये विचारों का ताना बाना हमें इस खोज में आगे बढ़ने ही नहीं देता। विचारों के ताने बाने को कम करने के लिए शास्त्रों में परम आचरण की आज्ञा दी है, शुद्ध आचरण। ध्यान में बाधा है विचार, और विचारों का ताना बाना बढ़ता है अशुभ विचार के कारण। प्राकृतिक श्वासोश्वास को देख रहे हैं हम, और अंत में बस कुछ ही मिनट के लिए हम एकाग्रता को ले आएंगे अपने फोरहेड में, कपाल में, आईब्रोज के ऊपर, पर फोरहेड के बीचों बीच ये जो तिलक का स्थान है, बिंदी लगाने का स्थान है, ध्यान में इस क्षेत्र की बहुत महिमा है। इसे हम आज्ञा चक्र कहते हैं। अब एक म्यूजिक पैटर्न यहाँ चलेगा। आप महसूस करें ध्वनि की वो बीट्स आपके फोरहेड को टच करती हो। पूरी एकाग्रता फोरहेड में, इन द सेंटर ऑफ फोरहेड, अबव योर आईब्रोज, और ध्वनि शुरू होगी तो उन बीट्स को वहां टच होते महसूस करो। स्टार्ट द म्यूजिक। प्रसन्नता पूर्वक feel the lightness in body and complete focus in forehead. Enjoy the music. Be focused on forehead. Relax. Relax का अर्थ होता है कि वापस अपने प्राकृतिक श्वासोश्वास पर आ जाइए। पेट फूल रहा है, पेट सिकुड़ रहा है, और इस बैठे हुए आकार में अपने शरीर को महसूस कीजिए। महसूस करो जैसे कोई बाहर से आपके शरीर को देख रहा हो। कोई व्यक्ति दूर से खड़े हुए आपके इस शरीर को देखता है। इस प्रकार एक्सपैंड योर कॉन्शियसनेस, चेतना का विस्तार करो और महसूस करो इस बैठे हुए आकार में शरीर को। रिलैक्स होते जाओ। रिलीज योर एंटायर बॉडी। दोनों पैरों को हल्का कर दो, ढीला छोड़ दो।
दोनों हाथों में भी कोई तनाव हो, खिंचाव हो तो उन्हें ढीला छोड़ो। छाती, पेट शिथिल करो, ढीला छोड़ो। चेहरा, गर्दन सबको हल्का, ढीला, शिथिल। Now feel the lightness in your body. अपने पैरों की उंगलियों को थोड़ा हिला लो, फिर अपने हाथों की उंगलियों को भी थोड़ा हिला लो। दोनों हाथों को जोड़कर अपने चेहरे के सामने ले आओ और रब कर दो। ठहर जाओ। अब इस गर्माहट को महसूस करो और हाथों को खोलकर आंखों पर रखो। दोनों हाथों को नीचे लाएं और आंखों को धीरे धीरे खोल दें। आवश्यकता ना हो तो 1-8 मिनट और बस इसी स्थिरता में बैठे रहें। बहुत मुश्किल से शारीरिक स्थिरता, मानसिक विकल्पों की मंदता तक हम पहुंचते हैं। थोड़ी देर ये क्षण मिले हैं तो 1-8 मिनट और बस यूं ही बैठे रहो। सत, चित्त और आनंद स्वरूप, इसका अनुभव अपने भीतर होता है और भीतर के इस अनुभव तक पहुंचने के लिए क्रमिक यात्रा करनी होगी। यात्रा विवेक से शुरू होती है, जो अशुभ और शुभ के बीच विवेक करता है। शुद्र आचरण में आते हुए परम आचरण में जाता है। उसी का मानस ध्यान की अंदर यात्रा के लिए तैयार होता है। काफी अच्छी शांति, स्थिरता, लगभग 20 मिनट का समय। लेकिन इस क्रम को यदि आप समझते हैं तो इस क्रम को फॉलो करो। ध्यान की हड़बड़ी ना करें, क्योंकि मैं जानती हूँ, मैं आती हूँ तो सबकी यही प्रतीक्षा होती है, मैं प्रभु ध्यान करा। ये ध्यान तुम्हें लाभ तभी पहुँचाएगा जब जीवन को शुभ और शुद्ध के आधार पर तुम जी पाओ। इतनी शांति से, इतने प्रेम से हमारे हर बात को सुनने के लिए आप सबका धन्यवाद, शुक्रिया, शुभ रात्रि।